અને કેવી રીતે આપને આ આગળ જવાનો સદગુરુ મહારાજ રસ્તો બતાવે છે। ખોજ કરીને શું કરવાનું? સદગુરુ મેળવવાનો। સદગુરુ મેળવીને પછી શું કરવાનું? જે કર્યું એને જ કરવાનું, આપણે કાંઈ કરવાનું નથી। તો ખોજ કરીને પણ સદગુરુ મહારાજ મંત્ર લીધા પછી પણ હરિદાસ સ્વામીની કેટલી સેવા કરે છે। અને આપણે તો તારતા મેળ્યા પછી કાંઈ નહીં, બાદશાહ બની જાય હો છે ને, કાંઈ હવે નહીં અમારા તારતમ આવી ગયો અમારી પાસે, એવું નથી। પણ આપણને આ વિતક શું સમજાવે છે, શું શીખવાડે છે, આપણે ઈ જોવાનું છે કે કચ્છમાં હવે સદગુરુ મહારાજ કચ્છમાં જાય છે। જો કચ્છ રેતીના રણમાં તો ઉમરકોટમાંથી કચ્છ સુધી તો આવી ગયા, પણ હવે કચ્છમાં મંદિરે મંદિરે જઈ અને પોતાના પ્રશ્નોનો જવાબ ગોતશે। પેલા તો મેં કોણ હું, આજે આપણે આપણી પહેચાન છે, હું કોણ છું એ આપણને ખબર જ નથી। સદગુરુ મહારાજે આપણા માટે આ પ્રશ્નનો જવાબ લેવા માટે ખોજ એને કરી છે, આપણને તો તૈયાર તારતમ મળ્યું છે। તો ખોજ કરવા માટે પેલા કચ્છમાં ક્યાં જાય છે? તો કે પેલા તો એક દેહુરીમાં જાય છે। હવે દેહુરીમાં જાય છે તો દેહુરીમાં શું હોય? એક પ્રતિમા હોય। પ્રતિમા હોય તો એને ત્યાં પ્રતિમા હોય મંદિરમાં જઈને એને પૂછે છે કે પરમાત્મા ક્યાં છે? તો કે એમ બતાવે છે કે આ પ્રતિમા છે ને એમાં પરમાત્મા છે। ત્યાંથી તો એ પ્રતિમા બતાવી પણ ક્યાંય પણ એને સદગુરુ મહારાજને સંતોષ થતો નથી। પછી ત્યાંથી ક્યાં આવે છે? તો કે ત્યાંથી સંન્યાસી બડે ડીંબધારી હતા ત્યાં આવે છે, તો એને પૂછે છે કે પરમાત્મા ક્યાં છે? આ મંદિર તો છે, સંન્યાસી પાસે જઈને પૂછે કે પરમાત્મા ક્યાં છે? ત્યારે ઈ સંન્યાસી પણ એમ જવાબ આપે છે કે પેલા તમે મંત્ર લઈ લ્યો, પછી અમે તમને બતાવી પરમાત્મા ક્યાં। આ અમે જે મંત્ર આપીને એનું તમે સુમિરન કરો એટલે પરમાત્માના તમને દર્શન થાય। તો સંન્યાસી વાળા લોકો એમ કે છે, એટલે સદગુરુ મહારાજને એમ થાય છે એટલે ત્યાંથી મંત્ર લે છે, પણ મંત્ર લઈ અને અમુક ટાઈમ ત્યાં રહે છે, છતાંય એના મનને શાંતિ કરાર નથી, એના સંતોષ નથી થતો કે હું જે પ્રશ્નનો જવાબ લઈને નીકળો છું એ પ્રશ્નનો જવાબ આ છે, છતાંય મંત્ર એક જ ઠેકાણે સંન્યાસીને ત્યાંથી જ લે છે। તો એના પતિ જે મન વિશ્વાસ નથી એને આવતો, ત્યાં પછી ક્યાં જાય છે? તો કે ડીંભ કનફટે, જે સાધુ કનફટા સાધુ હતા ને ત્યાં જાય છે। તો એ કનફટા સાધુ હતા એ કચ્છના રાજા હતા ને એના રાજગુરુ હતા। ઈ કચ્છના રાજાના રાજગુરુ હતા એટલે એમ તો એમ થાય ને કે એની પાસે ભાઈ બહુ મોટું જ્ઞાન, રાજા કઈ નમે, કોઈ જ્ઞાની માણસ હોય એવું હોય તઈ નમે। તો એ કનફટા હતા ને રાજગુરુ હતા, ત્યારે એમ થાય છે કે અહીંયા મને કઈક સંતોષ થશે, પણ ત્યાં એના મનને કરાર થયો નથી। ત્યાર પછી વૈરાગી પાસે જાય છે, તો વૈરાગી તો કહે છે કે બસ તમે ઇન્દ્રિયોનો વશ કરો એટલે તમને પરમાત્માના દર્શન થાય, યોગ કરો, તમે યોગ કરો ને એટલે તમને પરમાત્માના દર્શન થાય। આ પણ અજમાવી જોયું, છતાંય સદગુરુ મહારાજને સંતોષ એના પ્રશ્નનો જવાબ મળ્યો નથી। પછી ત્યાંથી મસ્જિદમાં જાય છે મુલા પાસે। હવે મુલાની સોહબત કરી પણ ત્યાં પણ કોઈક દિન રહે પણ મનને કરાર થતો ત્યાં મુલા પાસે પણ કોઈક દિવસ રહેશે તો પણ સંતોષ નથી થતો। પછી બ્રાહ્મણો પાસે જાય છે, જે બ્રાહ્મણોના વેશ લઈને બેઠા હોય ને એની પાસે પણ જાય છે, ખોજ કરે છે, આ પ્રશ્નનો જવાબ પૂછે છે, પણ કોઈ પાસે આ પ્રશ્નનો જવાબ નથી। એમ કરતા કરતા 4 વર્ષ વીતી જાય છે કચ્છમાં। આટલી ગોઠલી, આમ જો ગઠડી કેટલી હતી? આટલી જ ગઠડીમાં 4 વર્ષ આપણા ધણી, જો આપણે થોડીક વેદના થવી જોઈએ કે મારા ધણી મારા માટે તારતમ લેવા માટે 4 વર્ષ શું ખાધું હશે, શું પીધું, ક્યાં રહ્યા હશે, વિચાર કરો, કેટલું કષ્ટ ભોગવે છે। અને એ શ્યામાજી મહારાણી કોણ છે? સદગુરુ મધુ મહેતાના દીકરા તો ખરા, પણ અને દેવાપી રાજાની આત્મા છે। તમે જુઓ ઈ રાજા કેવા ચક્રવર્તી રાજા હતા, એની આત્માને આ કષ્ટ છે। અને શ્યામાજી મહારાણી મૂલ મિલાવામાં રાજી મહારાજના ચરણોમાં બેઠા બેઠા એ અનુભવ કરે છે, કાં તો ખોજ કરવા હું જ નીકળી છે, મને જ દર્દ થાય છે। આ શ્યામાજી મહારાણી એટલે આપણા માટે આપણે કાંઈ ખોજ કરવી પડી, સીધું
તારતમ આવી ગયું. પણ તારતમ ન આવે ત્યાં સુધી, જ્યાં સુધી એના દિલમાં કરાર ન થાય, જ્યાંથી અજવાળું ન થાય ને ત્યાં સુધી સદગુરુ મહારાજ આપણા માટે આ કસની કરે છે. હવે મસ્જિદમાં મુલા પાસે જાય છે, કોક દિવસ રહે છે, પણ ત્યાં પણ કરાર થતો નથી. એમ કરતા કરતા 4 વર્ષ વીતી જાય છે. 4 વર્ષ વીતી જાય છે કચ્છમાં. પછી ભુજ તરફ પ્રયાણ કરે છે. જોકે ભુજની એને ખબર જ છે કે આ ભુજમાં જે હરિદાસ સ્વામી છે ને એની પહેલા પણ તે એના પિતા સાથે 2 વખત જઈને આવ્યા હોય અને એના પિતાના ગુરુ હતા, એટલે ક્યારેક ક્યારેક તો જતા જ હોય. અને ઈ 1 વર્ષના હતા ને ત્યારે તો એને ત્યાં મંત્ર પણ એને લેવડાવેલો હતો. પણ આ બધુંય હવે તી પછીનું આ બધુંય ભૂલી ગયા. એટલે ગુરુની આજ્ઞા એની ઉપર હતી જ, એને હરિદાસ સ્વામીની ખબર જ હતી. પણ 4 વર્ષ ઈ સીધા કેમ ન ગયા? આટલું છુપીને કેમ રહ્યા? 4 વર્ષ હું ઉમરકોટમાં ક્યારેય મતુ મહેતા નહીં ગયા હોય? વેપાર કરતા હતા ને, ઈ તો જાય તો 4 વર્ષ એની માતાની હાલત કેવી થઈ હશે? તો ગુરુજીના વિતકમાં એમ બતાવે છે કે 4 વર્ષ મતુ મહેતા ગયા હતા જ. 4 વર્ષ 5 થી 6 વખત વર્ષમાં એકવાર જાતા. ઈ મતુ મહેતા જાતા ને તો 4 થી 5 વર્ષ પછી ત્યાં કુંવરબાઈ એમ પૂછે છે કે હે તમને દેવચંદ્રજી મહારાજના સમાચાર મળ્યા કાંઈ? આપણા દેવચંદ્રના સમાચાર મળ્યા? તો હું કહે છે હા ઈ કચ્છમાં જ છે. ઈ મને એમ કહે છે કે ના હું હવે નહીં આવું. આ જો માતાને સાંત્વના દેવા માટે આવું વિતકમાં લખેલું છે કે એટલે હું માતા એમને ભલે ખબર કાંઈ નથી પણ વિશ્વાસ કેવડો કે ના ના આપણો છે ને દેવચંદ્ર કચ્છમાં જ છે, એ આવશે. પણ અત્યારે ના પાડે છે, અત્યારે હું આવીશ નહીં, આવું વિતકમાં બતાવે છે. 4 વર્ષ વિચાર કરીએ કે એને કેવી કષ્ટી ભોગવી. માતા પિતાએ ભોગતો દીધો ને, એકનો એક દીકરો મોટી ઉંમરે, અને આ સમાજને જવાબ શું દેવો? આટલા સોદાગર હોય, આટલા સાવકાર હોય, એના ઘરમાંથી પુત્ર થોડીક વિદાય લે ત્યારે કેવું થાય? ન દેખાય ત્યારે કેવું થાય કે આ શું હોય છે અહીંયા? સમાજને ખબર નથી કે ઈ ક્યાં રસ્તે નીકળ્યા છે. તો આવી રીતે 4 વર્ષ કસની કરી, અને કેના માટે? આપણા માટે કસની કરી છે. 4 વર્ષ કસની કરી અને પછી ભુજનગરમાં જાય છે. તો ભુજનગરમાં હરિદાસ સ્વામી જે એના પિતાના ગુરુ હોય ને ત્યાં એને મળે છે. ત્યાં મળે છે એટલે કીધું કે દેવચંદ્ર તમે અત્યારે? તો કે હા. તો કે મેં ઘરે કીધું નથી. એટલે તરત જ હરિદાસ સ્વામી એના પિતાને સમાચાર મોકલે છે કે દેવચંદ્ર અહીંયા છે. તો દેવચંદ્ર ત્યાં છે એ ખબર પડી એટલે એના પિતા દોડતા દોડતા આવ્યા કે હવે હાલો દેવચંદ્ર. તો કે ના હવે હું આવીશ નહીં. ઘણીએ શિખામણ આપે છે કે આપણે અહીંયા ઘર છે. જોકે એક ઘર ભુજનગરમાં હરિદાસ મતુ મહેતાનું પણ એને પેલાનું જૂનું ઘર હશે તો ત્યાં હશે એમ બતાવે છે કે એક ઘર અહીંયા પણ છે. એટલે હરિદાસ સ્વામી એમ કે છે કે તમારું અહીંયા મકાન તો છે, તમે જ વહી આવો ને બે. જો દેવચંદ્રજી નો આવે તો તમે વહી આવો. અને આ હરિદાસ સ્વામી તમે જુઓ કે આ હરિદાસ સ્વામી છે ને એના ગુરુ વંદરાવનમાં હરિદાસ સ્વામી હતા. હવે એની પાસે મૂર્તિ કેમ આવી ને એની હું ચોખવટ પાડું. હવે ઈ હરિદાસ સ્વામી પેલા વંદરાવનમાં ભક્તિ કરતા હતા. હવે એને એના ગુરુ બીજા હરિદાસ સ્વામી વંદરાવન વાળા મળ્યા. તો એની આ હરિદાસ સ્વામી ભુજનગરના છે ને એની બહુ ભક્તિ તપસ્યા જોઈ અને એના ગુરુ ખુશ થઈ ગયા. પછી એને બાકી બિહારીની મૂર્તિ આપે છે અને એને એમ કીધું કે તમે મૂળ ઉમરકોટ ગામના છે. હરિદાસ સ્વામી છે મૂળ ઉમરકોટ ગામના છે. ભુજનગર જાહે એનું એક કારણ છે. તો જ્યારે હરિદાસ સ્વામી મૂર્તિ લઈને આવે છે ને, હવે ભક્તિમાં તલ્લીન છે. પછી એના ગુરુએ એમ કીધું કે જાઓ હવે તમે ભક્તિ કરો અને આ મૂર્તિ લઈ જાઓ. પછી જ્યારે ઉમરકોટમાં આવે છે ને તો એક વૃદ્ધ બ્રાહ્મણ હોય ને એ એમ કે હવે હું રદ થઈ ગયો, હવે બાલ મુકુંદની સેવા મારાથી થાય નહીં. હવે આમને હું કોઈને આપી દઉં એની કરતા તમે સંત સુઓ તો તમે કે આ મૂર્તિ લઈ જાઓ. એટલે એની પાસે 2 મૂર્તિ થઈ ગઈ. 2 મૂર્તિ થઈ ગઈ, બાલ મુકુંદ અને બાકે બિહારી. હવે ઈ જ્યારે ઉમરકોટમાં આવ્યા ને, મૂળ એનું ગામ ઉમરકોટ. ઉમરકોટમાં આવ્યા ત્યારે ઈ ઉમરકોટના રાજા છે ને એના કઈક દીવાનની ત્યાં જગ્યા ખાલી થઈ. જગ્યા ખાલી થઈ એટલે એને આ કઈક બુદ્ધિશાળી માણસ, નાની માણસ હતા હરિદાસ સ્વામી. એટલે એને એમ કીધું
કે આ મારા રાજ્યનો થોડોક કારભાર તમે સંભાળો. હમણાં મારે અહીંયા આ જગ્યા ખાલી છે તો મારું બધું કામ અટવાઈ જાય કે તમે થોડોક ટાઈમ આ જગ્યા સંભાળો. ત્યારે હરિદાસ સ્વામી વનરાવનમાં ભક્તિ કરીને આવ્યા. હવે એ આ રાજકારણમાં પડે એને ના પાડી કે ભાઈ આ કામ મારાથી થાહે નહીં. ત્યારે એ રાજા હતા ને તો રાજાએ કીધું જો તમારે મારી આજ્ઞાનું પાલન ન કરવું હોય ને તો તમે મારા રાજ્યમાંથી નીકળી જાઓ. સંત કેને કીધું? સરળ હોય ને એને સંત કહે. આમો એક જવાબ આપે નહીં કે મારો વાક તો બતાવો, કાંઈ નહીં. સીધી રીતે એ ભુજનગરમાં વયા ગયા. બાંકે બિહારી અને બાલ મુકુંદને લઈને આ હરિદાસ સ્વામી છે. તો આ મૂર્તિ એને બે રીતે એવી રીતે એને મળી, બે મૂર્તિ, અને એ ભુજનગરમાં પછી સ્થાયી થયા. એને ઘણાય વર્ષ વયા ગયા છે. અને મતુ મહેતા છે ને એ એના ગુરુ છે. ભુજનગર ગામમાં જ રહેતા હતા એટલે ગુરુ એને કરી લીધા હોય. ગુરુ તો એને ઉમરકોટમાં જ કરી લીધા છે અને ભુજનગર તો એ પછી રહેવા ગયા છે. તો આવી રીતે ભુજનગરમાં હરિદાસ સ્વામીને ત્યાં જાય છે અને સેવા કરવા લાગે છે. હવે હરિદાસ સ્વામીની સેવા જોઈ દેવચંદ્રજી પેલા તો જોવે છે, કારણ કે જ્યાં ગયા ને ત્યાં અમુક દિવસ રોકાણા છે. અમુક દિવસ રોકાણા એટલે કેવી સેવા કરે, એમ કેવું મંત્ર પઢે છે ને કેવી ક્રિયા કરે છે, કેવી ભક્તિ કરે છે, બધાય કઈ રીતે કરે એ બધું જોતા હતા. સીધા ત્યાંથી નીકળી 4 વર્ષ કઈ થાય, આ 6 જગ્યાના જ નામ આપ્યા છે. તો 6 જગ્યાના નામ એને 4 વર્ષ કાઢ નાખ્યા. એટલે અમુક અમુક મહિને રહ્યા હોય છે. આવી રીતે હરિદાસ સ્વામીની સેવા, પૂજા, ભક્તિ ભાવ અને હરિદાસ સ્વામી બાલ મુકુંદ અને બાકે બિહારાની સેવા, વનરાવની ભક્તિ લઈને એ આવ્યા છે. એટલે ભક્તિ એની કેવી? તો કે ભક્તિ એની કેવી છે? પોતે રાધા વલ્લભી સંપ્રદાયના હતા. કારણ કે બાલ મુકુંદ અને બાકે બિહારી શું છે? રાધાના જ સ્વરૂપ છે. તો ઈ મૂર્તિ લઈને આવ્યા એટલે ઈ સેવા કેવી કરે છે? કે સખી ભાવે સેવા કરે છે. સખી ભાવથી સેવા કરે છે, ઋતુ પ્રમાણે સેવા કરે છે. અને પવિત્રતા તો એટલી રાખે છે કે દિવસમાં 5 થી 6 વાર સ્નાન કરે છે. આવી ભક્તિ કરે છે. આવી ભક્તિ જોઈ અને સદગુરુ મહારાજને એમ થાય છે કે આ તો મને બસ હવે મને અહીંયા થોડો કરાર લાગે છે. સત્ય વસ્તુ એને સમજાવવા માંડી. આ જે ભક્તિ કરતા ને એમાંય થોડીક એને સત્યતા દેખાવા લાગી છે. એટલે તેને થોડુંક એમ થાય છે કે આ છે ને આમાં જ મને મારો રસ્તો મળી જાહે. હવે એને થોડીક એ ઠીકાને આય કે આતમ પાયો કરાર, જો સંચ વટી દેખ કે કરને લગે વિચાર. હવે એને મનમાં વિચાર થઈ ગયો કે હું જેની શોધમાં હતો ને મને એ વસ્તુ અહીંયા જ સાચું હોય ને ત્યાં જ સત્ય સ્વરૂપ હોય, ખોટું હોય ને ત્યાં સત્ય સ્વરૂપ હોય નહીં. આ બધા કેવી ભક્તિ હતા? તમે આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. આ જે ભુજનગરમાં હરિદાસ સ્વામી છે ને એની ભક્તિ કેવી? પરમાત્માની ભક્તિ, પણ કાંઈ આશય નથી. આત્માને માટે આત્મભાવથી, સખી ભાવથી ભક્તિ કરે છે. અને આ જે કોઈ ભક્ત હતા ને, તમને પરમાત્મા દર્શન થાય, આમ કરો તો થાય, આમ કરો તો થાય. અહીંયા હરિદાસ સ્વામીએ કાંઈ કીધું નથી. અને મંત્ર તો જોજો એને કયા ટાઈમે આ બધી એની સેવા પરિપક્વ થઈ જાય ને ત્યાર પછી મંત્ર આપશે. સીધો મંત્ર મળતો નથી. હવે આવી રીતના એને એમ થાય છે અહીંયા જ મને કાંઈક સત્ય સચ વટી એટલે કાંઈક સત્ય દેખાય છે. એટલે હવે મારી આત્મને આ થોડીક શાંતિ મળશે. નિત્યાને ચર્ચા સુને જાય બેઠે સોહબત, જબે મતુ મહેતા સુની ધાય કે આયે તીત. દરરોજ ચર્ચા સાંભળે છે. એને મનમાં નથી હો કે મારા માતા પિતા કેટલો ભલો પાક. રસ્તા જ બે અલગ છે. રસ્તા બે અલગ છે. એને યાદ કરવા પણ જ નથી. કે નિત્યાને ચર્ચા સુને જાય બેઠે સો. એ તો હરિદાસ સ્વામીની સોહબતમાં, એના સંગમાં જ એની પાસે એનો બધો ટાઈમ એ વિતાવે છે. પણ જબે મતુ મહેતા સુની, જ્યારે મતુ મહેતાએ સાંભળ્યું ને ત્યારે ધાયક્યાએ તરત જ દોડીને હરિદાસ સ્વામી પાસે આવે છે ભુજનગરમાં. નસીહત જો કહેને હતી સો કહ કહ થકે સબ, યો ક્યોએ માને નહીં બેજાર હોય. તો બધાએ શિખામણા આપી કે તારા માતા પિતા તારા વિના કેટલા દુખી છે, તું પાછો આવતો રે. માતા પિતાના કેટલા ઈચ્છા હોય આવડો દીકરો થઈને અહીંયા રે, ઈ અહીંયા રે, એ જુદું જુદું આવે. સમાજ શું શીખાડતો? સ્વાર્થની જ હોય સમાજમાં. હે
કે અમને ગઈઠાને કોણ હાચવે એટલે આપણે દીકરાને દીકરાની મમતા ને મોહ ક્યાં લાગે ક્યાં સુધી બસ આપણે એની પાછળ કેટલો સ્વાર્થ છુપાયેલો છે. આજે સમાજવાળા શિખામણ દે તો સ્વાર્થ નહીં આપે, પણ ઈ નથી ખબર કે આ જે રસ્તે જાય છે એ તો પરમારથનો પરમધામનો રસ્તો છે, હજી કોઈને ખબર નથી. દેખ સાચે હરિદાસ ઇનકો મન મેં દેવું નામ સુમિરન. બહુ સેવા કરે, બહુ સેવા એટલી કરે છે, એક જ પ્રહર ઈ સુવે છે. ત્યારે તો હરિદાસ સ્વામી જયારે એના પિતા આવી ગયા ને ત્યારે એક જ પ્રહર એની ઘરે જાય છે. કયો પ્રહર? તો કે 12 થી 3 સુધી જ એને ઘરે જાય છે. તો ત્યાં ઘરે જઈને પાછા 3 વાગે રિટર્ન પાછા આવી અને પોતાનું નિત્ય કર્મ કરી અને પાછી સેવામાં વળગી જાય. છાની સેવા કરે, છાની સેવા કરે છે. એટલે છાની સેવા કરે એટલે હરિદાસજીને ખબર પડતી નથી. પણ ક્યારેક જો હરિદાસ સ્વામી જાગી ગયા હોય તો આમ આટા મારતા હોય ને તો આ દેવચંદ્રજી મહારાજને દેખી જાય છે. આવું 2 વખત થાય છે. પછી દેવચંદ્રજી મહારાજને કહે છે રાતે ઉઠીને જો બંદગી કરવી, કોઈની સેવા કરવી તો ઢોલ વગાડીને કરવાની, આમાં આપણી ચાલ લેવાની છે. સેવા કરવી જી કાંઈ કરો ભક્તિ કરો તોય છુપીને કરો, સેવા કરો તોય પણ છુપીને કરો, કહેવાની જરૂર. હા, જે જોવા વાળો છે ને એ તો જોઈએ જ, આજુબાજુ ન જોવે તો આપણને શું ફેર પડે? બસ આ આપણને સદગુરુ મહારાજ જે ચાલ ઉપર આયલા ને ઈ ચાલમાં આપણે શું લેવાનું, મારે કેવી રીતે સેવા કરવી, મારે કેવી રીતે ભક્તિ કરવી. ભક્તિ પણ કરે છે પણ જગતને કોઈને ખબર. એક જ પ્રહર ઘરે ગ્રહસ્થી થઈને વિતાવે અને પછી અહીંયા સીધા આવી જાય છે. આવી એની ભક્તિ, પેલા તો સેવાથી જ ભક્તિ ચાલુ થાય. તમે જે સદગુરુ હોય એની સેવા, અને આજે આપણી સેવા કઈ? મારા સદગુરુ જે રસ્તે આયલા ને ઈ રીતે હું હાલું. આજ કોઈ કામ હું બહાર નીકળું તો મારા સદગુરુ શું લઈને નીકળાતા? પેલા તો એને ગાંઠડી છોડી, આ બળ પોતાનું છોડી દીધું. જ્યાં દેહનું બળ હોય ને છોડી દેવું પડે. ધણી પાસે જઈને રાજી પાસેથી ખાલી થઈને જવું પડે. આ આપણી ચાલ છે. આપણે ભક્તિ કેવી કરવી? સદગુરુને ચરણ આપણે જો એની રીતે હાલવું હોય ને પેલા એની ચાલ લઈ લેવાની છે. ચાલ લઈ લેવું કે મારા સદગુરુ કેમ ગયા હતા, આટલા લંબાચા લઈને ગયા હતા, આટલું જ લઈને ગયા હતા ને. બસ મારી યાત્રા કેવડી? તો કે ગમે એવડી મોટી હોય પણ જરૂર પૂરતું જ, આટલું જ જોઈએ. તો સદગુરુ મહારાજ આપણને હોજ શીખવાડતા જાય છે. આપણે લેવાનું આમાં આપણે જ છે. સદગુરુ મહારાજ કરી નહીં ગયા એટલે તો આમાં લખાઈ ગયું. જો ન લખ્યું હોત ને તો આપણે એ કેમ ગયા એ ખબર ન પડત. અને આપણા જેવું જ તન ધારણ કરી તોય આપણે તો ક્યારેક કેમ કે ભાઈ એમાં 5 શક્તિ, એ શક્તિ જાગ્રત ક્યાં હતી? જ્યારે સદગુરુ મહારાજ નીકળ્યા તો હજી શક્તિ જાગ્રત થઈ હતી ખરા, પણ જાગ્રત થઈ નથી. એટલે સદગુરુ મહારાજને પણ ઓળખાણ થતી નથી. તો આવી રીતના હરિદાસ સ્વામી અને જ્યારે સેવા કરતા કરતા પછી હરિદાસ સ્વામી કહે છે કે તમે આટલી બધી એમ કે તમે કેમ શરીરને કષ્ટ આપો? રાતે 3 વાગ્યા આવી અને તમે અહીંયા પરિક્રમા લગાવો, મંદિર સાફ કરો, આટલી બધી તમે મારા પાસેથી શું ઈચ્છો છો? હરિદાસ સ્વામી એમ કહે છે કે તમારે મારી પાસે શું જોઈએ છે તો હું તમને એ આપું, તમે માગો. સેવા કરવા માંગવાનું હોય, આપણે કેટલું માગી, નારિયેળ વધારે નહીં માગીશું. હવે આપણે મૂકી રાજ્યને મૂકી છે કોરા. બસ તમે હરિદાસ સ્વામીને કેવું પડ્યું કે તમારે મારી પાસેથી હું જોઈ છે, છતાંય સદગુરુ મહારાજ માગતા નથી. તો આવી રીતે જ્યારે હરિદાસ સ્વામીને એમ થાય છે ને કે ના ના હવે આની ભક્તિ પરિપક્વ થઈ ગઈ છે, મારે આને કાંઈક આપવું જોઈએ. તો ગ્રહસ્થી છે તો એની ઘરે સેવા પૂજા કરશે ને એ ઘરે તો રહે, આ તો ઘરથી બહાર રહીએ તો એનો તો કોઈ અર્થ નથી. હવે કાલ સવારે એના લગ્ન કરશે તો એની પહેલા જ લગ્નને અને બેને 1 દિવસ થાય, પણ એની પહેલા હરિદાસ સ્વામીને આ મનમાં વિચાર આવે છે કે હવે આ મારે છે ને દેવચંદ્રજીને કંઈક આપવું પડશે. આપણે તો માયગા જ રાખી પણ ક્યારેય પરમાત્માને મજબૂર કરતા આપણને આવડતું નથી. માગવું ન પડે એવો. બિન ચાહ્યા બિન માંગ્યા દે તે તો માંગ્યા કયો ન પાવત. માયગા વિનાનું આપણને કેટલું દઈધું, કષ્ટ વિનાના આપણે તારતમ મળી ગયું, એ વિતક મળી ગઈ, ચર્ચા મળી ગઈ, તારતમનો તારતમ મળી ગયો. હવે એ બિન માયગા દેત હે તો માંગ્યા ક્યું ન પાવત. આપણે બધું મેળવી લીધું છે. રાજીને કઈ કામ જ નથી આ બ્રહ્માંડમાં, જાગણીના બ્રહ્માંડમાં મોકલા ને તો આપણને આનંદમાં રાખવા સિવાય એને કાંઈ કામ નથી.
અને આપણે હાડું આ સંસારનું દુઃખ મૂકતા નથી, એટલે આપણને જે સુખ આપવા માંગે ને એ આપણે લઈ શકતા નથી. આપણે પરમધામનું સુખ લેવા આવ્યા છીએ. તમે જુઓ તો આપણે ઈ પરમધામના સુખ માટે રાજી મહારાજ આપણને અહીંયા પોતે પોતાની ચાલ બતાવીને જાય છે. ત્યારે હરિદાસ સ્વામી એમ કહે છે ને કે હવે મારે અહીંયા શબ્દ દેવચંદ્રજીને કંઈક આપવું. ભક્તિ એવી કરો માયગા વિનાની કરો ને તો એ પાકે હો. નકર ઓલી દાબે નહીં ખાવાની એમ કેયું તે ખાટી રહે એ પાકે નહીં. તો આ જે કઈ છે ને એને પરિપક્વ કરવા માટે દાબે નાખવું પડે, દબાવીને રાખવું પડે. જાહેર કરો ને કેરીનું ગાડી મૂકજો જી અને એક મણનો દાબો નાખી દેજો, નો પાકે. જો કે અમારા સુરતમાં રિવાજ છે દાબે નાખવાનો. તમે કઈ પેટી લ્યો છો, અમે નથી પેટી લેતા, પણ એમ કે એને ઢાંકીને મૂકો ને તો જ પાકે કેરી. આપણી ભક્તિને પરિપક્વ કરવી છે ને ઢાંકીને રાખવાની, એને કોઈ બતાવવાની જરૂર નથી. ઘણી ભક્તિને બતાવાય, સખી ભાવતી તો બતાવાય, દ્રૌપદી બેન થઈને તો એને બતાવવું પડ્યું. પણ આ તો મારો નિસ્બત કેવો છે, આ ભક્તિ બતાવવાની વસ્તુ મારો ભક્તિ તો આપણે નવધામાં આવતા જ નથી. છતાંય રાજી મહારાજ કે તારી 10મી ભક્તિ પ્રેમ પરા લક્ષણા ભક્તિ છે, તો તારી કરવી પ્રેમ કરવો તોય કેવી રીતનો છીપીને કરવાનો છે. તો આવી રીતની આપણી નિસ્બત પ્રમાણે આપણી ભક્તિ છે. તો હરિદાસ જામી જેદી વિચારે છે ને કે હવે હરિદાસ સદગુરુ મહારાજને પૂછે છે કે તમે ક્યાંય મંત્ર લીધો છે? તો કે હા એક મેં સંન્યાસી પાસે મંત્ર લીધો છે. તો કે હવે ઈ તમે મંત્ર છે ને એને રોટલીમાં કાગળમાં લખી રોટલીમાં વણી અને એક સંતને તમે આપી દો એટલે એ મંત્ર તમારામાંથી નીકળી જાય. આપણે કરતા હતા ને જો આ જી આપણે કરી ગયા ને સદગુરુ મહારાજે એટલે આપણે હવે બધું છોડાવી દીધું. આપણે પીતા હતા ને મંત્ર લઈને કોઈ પણ કાકડીઓ લઈને વળી પી જાય ને કા કોઈને દઈ ને આવું જ કરતા હતા ને આપણે. તો આ સદગુરુ મહારાજે આપણને આ બધું છોડાવી દીધું. પછી એનો જવાબ આપે છે ને કે એ ગુરુજી તમારો જો મંત્ર બળવાનો હશે ને તો મારે એ મંત્રને કાઢવો નહીં પડે. એટલો જોરાવર તમારો મંત્ર હશે ને તો મારે આ કોઈને રોટલીમાં દેવાની જરૂર નથી. એટલે કે છે કે સદગુરુ મહારાજ એટલે હરિદાસ વિચારમાં પડી જાય છે, અરે આવી બુદ્ધિ તો મારી હાલતી નથી અને આ મને કેવા જવાબ આપે છે. એટલે આમ ધન્ય થઈ જાય છે કે મને ભલે શિષ્ય મળ્યો પણ આવો મારી બુદ્ધિ જગાડી નાખે એવો સ્વરૂપની ઓળખાણ નથી ત્યાં સુધી તો એના એટલા વખાણ કરે છે કે મારો શિષ્ય આમ ગર્વ થાય છે એને કે આવો મારો શિષ્ય છે. તો કે છે કે તમારો જો મંત્ર જોરાવર હશે ને તો મારે આ મંત્ર કાઢવાની નથી જરૂર. ત્યારે જ્યારે હરિદાસ સ્વામીને મંત્ર દેવાનો સમય આવે છે ને કયો સમય ખબર છે? વસંત પંચમી, મા મહિનાની 5મી સદગુરુ મહારાજે મંત્ર દેવાનો દિવસ આવ્યો. ત્યારે હરિદાસ સ્વામી એમ કહે છે કે જો મંત્ર તમને હું આપીશ પણ પેલા તમે ભદ્ર વેશ ધારણ કરો. હવે આ ઘરમાં બધે તૈયારી એના લગ્નની થઈ ગઈ છે. સદગુરુ મહારાજને ખબર કે ઘરેથી કેટલા વાગે નીકળી જાય? 3 વાગે. હવે 3 ઓલા બધાને હુતા મૂકી નીકળી જાય અને એ બધા હુવે ને 12 વાગે ઘરે આવે. હવે એને ઘરમાં એના જ ખુદના લગ્નની તૈયારી હાલે છે પણ એને ખબર કાંઈ ખબર છે નકરી ભદ્રવેશ કરે. તમે જો આ ભક્તિ એટલે જ્યારે ભદ્રવેશી કે તમે કરીને આવો ને તો હું તમને નામ સુમિરન આપું, તમને મંત્ર આપું. તો ભદ્રવેશ કરી વસંત પંચમીને દિવસે સદગુરુ મહારાજ મંત્ર લે છે. તો મંત્ર લે છે ને મંત્ર એને ઘરની કાંઈ ખબર નથી, કાંઈ એટલે કાંઈ ઘરમાં શું તૈયારી હાલે કેની હારે એનું વ્યવસાય કર્યું સગાઈ કરી કાંઈ ખબર નથી. ઘરે આવે છે ને તો એના પિતા જોઈ જ રહેશે, અરે દેવચંદ્ર તમે આ શું કર્યું? આ કેવું કર્યું તમે? આજ તમારે ક્યાં શિંગાર કરવાના હતા? આજ દુલ્હાના શિંગાર કરવાના હતા ને તમે આ વેશ લઈને આવ્યા ભદ્ર વેશ? અરે એના પિતાને થોડુંક આમ તો લાગે ને આઘાત, થોડાક રોયા, થોડાક ગુસ્સે થયા, થોડાક આમ ઠપકોઈ દીધો. કારણ કે બાપ છે થાય તો ખરા ને, લૌકિક રીતે તો બાપ છે જ, ઉંમર થઈ છે તો થોડુંક આવું બધું કર્યું. પછી બધા શાંત પડ્યા. પછી સદગુરુ મહારાજ દેવચંદ્રજી મહારાજ કહે છે કે મેં મારે જેની હારે લગ્ન કરવા હતા ને એની હારે મેં કરી લીધા. હજી તમે મેં કીધું તો હજી તમે મારી પાસે શું આશા રાખો છો? બાપને શું આશા હોય? મારો દીકરો હોય તો વારસો દે. તો કે એટલે એમ દેવચંદ્રજી કહે છે કે તમે મારી પાસે શું આશા રાખો છો? મારે જેની હારે લગ્ન કરવા હતા ને
એ કરી લીધા. લૌકિક રીતે બાપને શું આશા હોય એ પણ દેવચંદ્રજી મહારાજે અહીંયા કહી દીધું છે. એને કયો મંત્ર દીધો તો કે સુન એસી બાત હરિદાસજી બડો જો પાયો સુન દિયો નામ સુમિરન દેખો સ્વરૂપ સન્મુખ. જે સુમિર એને મંત્ર આપ્યો છે ને તો કે તમે ઈ સ્વરૂપને સન્મુખ દેખી શકશો. ભજમન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત વિલાસ. ભજમન શ્રી વૃંદાવન કાકી શેની પૂજા કરતા હતા? બાકે બિહારી અને બાલ મુકુદની પૂજા કરતા હતા. ને જો વંદ્રાવન શબ્દ પણ અહીંયા આવ્યો અને કુંજ વિહારી એક બાકે બિહારી નો શબ્દ પણ અહીંયા આવ્યો. નિત્ય વિલાસ ક્યાં કરે? નિત્ય વિલાસ અહીં કરે. નિત્ય વિલાસ ગોલોક ધામમાં કરે. તો ઈ મંત્ર એને દીધો કે ભજ મન શ્રી વૃંદાવન કુંજ વિહારી. જે નિત્ય વિલાસ કરે છે ને ઈ કુંજ વિહારી નું તમે સ્મરણ કરજો અને ઈ સ્વરૂપ તમને સન્મુખ દેખાશે. यही રાખો તુમ દિલ में સુમરો કર વિશ્વાસ કરી અને આનું તમે સ્મરણ કરો. બતાવ્યું ક્યું? અખંડ ધામ બતાવી દીધું, ગોલોક ધામ બતાવી દીધું. એટલે ગોલોક ધામ બતાવે ને એટલે 82મી ભક્તિ આ એને મંત્ર મળી ગયો ને એટલે દેવાપી રાજાની 82મી ભક્તિ પૂરી થઈ. હવે 83માં જાહે ને તો 83માં કોણ છે? પંચવાસના. પણ આ દેવાપીને તો એ ઓળંગવી જોઈએ ને. પછી 25 પક્ષ આવશે. રાજી મહારાજ આપણા પદમધામના 25 પક્ષ તી પછી આવશે. 108મી ભક્તિ તો એની પૂરી થાય. 82માં 25 83માં ભેળો એટલે 108 થાય ને. હવે 82મી પૂરી થઈ તો હજી કસની છે. જ્યાં સુધી સાક્ષાત દર્શન ન થાય ને ત્રીજા ત્યાં સુધી પરમધામનો એને રસ્તો મળે નહીં. જો અહીંયાથી ને અટકવાના નથી. ગોલોકધામ સુધી પહોંચાડી જ દીધા. એની ભક્તિ એને કીધું ને કે ભજ મન શ્રી વૃંદાવન કુંજ વિહારી નિત્ય વિલાસ કરે ને ત્યાં સદગુરુ મહારાજ તમે આનું સ્મરણ કરજો. પણ પરમધામ તો દૂર છે ને છતાંય જો મુકતા નથી. ભદ્ર ભેસ દેખ કે કરને લગે શોર ऐसो काम कियो चाहिए सिंगारी सठोर. આજ તમારે આ જગ્યાએ ક્યાં શિંગાર કરવાના હતા અને તમે ભદ્ર વેશ લઈને આવ્યા? ભાઈ માતા પિતા છે કે તો ખરા. રોય પીટ દુઃખ પાઈ કે ખીજ ડરાઈ કહે સુકન શ્રી દેવચંદ્રજી ઉત્તર દિયો तुम ક્યાં ચાહત હો દિન. તમે મારી પાસે હું ઈચ્છા રાખો છો કે મારી ને તમારે રસ્તા અલગ છે. તો માતા પિતાને કહે છે કે તમે મારી પાસે શું ઈચ્છા રાખો છો? રોયા પીટા થોડુંક માવતરને દુખે થાય તો ઈ રીતે દેવચંદ્રજી એને ઉત્તર પણ આપે છે કે મારી પાસે કાંઈ આશા રાખતા કાંઈ કરવાનો અત્યાર સુધી નથી કર્યું. જો આ સમાજમાં કદાચ એવું હોય ને તો ઈ વખતે અટાણે જ આપણે જુવાન દીકરો થાય આપણે કેટલું ટાણી. હવે તો આવડો મોટો થયો કામ કર. આ સમાજ કરતા ઉતરતો સમાજ તઈ હતો છતાંય નહીં સહન કરવું પડ્યું હોય. કેટલી કસની માર ખાય પણ મેણું ન ખાય. આવું તો કેટલું સહન કર્યું હોય છે. સમાજ કોઈને છોડતો નથી હો. આ સમાજ તમને ઘરના તમને કઈ નહીં કે પણ બહાર નીકળશો ને તો સમાજ દ્વારા વાતો કરશે કે કઈ કામ કરેશ ભાઈ તમારે ક્યાં રોટલા દેવા. પણ તોય આ સમાજને પોગાય. હા બોલી દે. मैं ब्याह करना था जो 300 किया है 300 मैं तो तुमको बरजिया मेरे काम नहीं इनमो. આ સંસારમાં મારું કાંઈ કામ નથી. મારે જેની હારે લગ્ન કરવા હતા ને વિવાહ એને મેં કરી લીધા. રહે એક પહર ઘર में પછી લગ્ન પછીની વાત અહીંયા આવે છે કે રહે એક પહર ઘર में पिछली रात रहे जब तहां हरिदास जी के मंदिर प्रदक्षिणा देवे मेहनत जोर. લગ્ન પછી પણ કોઈ નિયમમાં ભંગ થયો ઈનો ઈ જ નિયમ લઈ અને મંત્ર દીધો છતાંય મંત્ર અહીંયા સ્મરણ કરે છે. તો એનો ટાઈમ ઈ ટાઈમ. હવે લગ્ન થઈ ગયા પછીની વાત છે તો લીલબાઈએ નહીં કીધું હોય. લીલબાઈને પણ એને કહી દીધું કે જો મારો રસ્તો આ છે તમે માતા પિતાની સેવા કરો બસ એટલે હું મારી ભક્તિ કરું. તો લીલબાઈએ એમાં પણ સંતોષ માની લીધો હતો. અને આપણને ખબર છે કે સર્વ સમર્પણ થઈ ગયા ને જો એને સમાજના મેણા ટોણા હેભરા જ છે છતાંય કે મને આ કામ કરવા દો છતાંય એ કર્યું નથી છતાંય રાજી લેવા એવા ને. પણ ક્યારે પતિ સામો વાદ નહીં કર્યો હોય કાંઈ નહીં તમે કરો તમે કરો હું જોઈશ.
સમાજ મને ગમે ઈ કહે, પણ આપણે તો કેવી ભક્તિ તમે કરો, મનનો અડવા દ્યો. આપણે ઈ ધણીના ભાવને પણ સમજી શકતા નથી. લીલબાઈ એના પતિના ભાવને સમજી ગઈ કે ઈ જો એના આત્માના માલિકને ઓળખતા હોય તો મારી પાસે તો કોઈ એવી શક્તિ નથી કે આત્મભાવથી ભક્તિ કરે છે. તો કે જરીકે આત્મભાવમાં ફેર પડી જાય ને તો એ મારી સેવા પહોંચે. તમે એ ન સમજી શકો. લીલબાઈને એમ કહે છે. तब हरिदास जी को टोकिया. एक दिवस हरिदास जी उठे थे देह कारज, पर जरोखे में देखिया कोण फिरत कोण गरज. હવે પાછું મંત્ર લઈ લગ્ન થઈ ગયા ત્યારે પણ ઈ રાતના અહીંયા પરિક્રમા કરે છે. તો ત્યારે હરિદાસજીને ટોક્યા, કોણ શખ્સ હતું? શ્રી દેવચંદ્રજીને ઉત્તર દિયા, કહ્યા ઈત આયે હે હમ. કાંઈ નિયમમાં ફેર નથી થયો, ઈના ઈ જ ટાઈમે ઈ આવે છે. स्वर पहचान हरिदास जी आये श्री देवचंद्र जी तुम कीत खोल द्वार घर में लिया तुम क्यों आये इस वक्त? તમે આ વખતે કેમ આવ્યા આવા રાતના? તો કે છે કે મને કઈ ખબર ન રહી, મને એમ થયું સવાર પડી ગયું હશે. જવાબ દિયા દેવચંદ્રજી ने, सुनिए आप वचन, रात खबर मोहे ना रही, मैं जानिया उग गया दिन. કઈ ખબર ન રહી ને હું તો સવાર પડી ગયું એ રીતે આવ્યો. હવે આવી રીતની સદગુરુ મહારાજ સેવામાં સેજે લગ્ન થઈ ગયા પણ નિયમમાં ભંગ થયો નથી. ત્યારે એક વખત હરિદાસ સ્વામી પાસે એક વીછી એક માણસને કઈડો હોય ને તો એ માણસને લઈ 4 જણા ત્યાં આવે છે. તો ત્યાં 4 જણા આવે છે ને ઉપાડીને. તો હરિદાસ સ્વામી પાસે એવો મંત્ર હતો. તો મંત્ર હતો એટલે એ અવાજ સાંભળી અને હરિદાસ સ્વામી બહાર આવે છે. તો એ શખ્સને ન્યાય પુરુષને ન્યાય લાવે છે અને ઝેર ચડી ગયું એટલે હુવરાવી દે છે. હરિદાસ સ્વામી ઈ વીછીના ઝેર પોતાનો મંત્ર થકી આ મૂછ ઉપર 3 વાર હાથ ફેરવતા જાય અને વીછીનું ઝેર એને ઉતારી દીધું. વીછીનું ઝેર ઉતારી દીધું એટલે ઈ માણસ જીવતો થઈ ગયો અને ગુરુજીને પ્રણામ કરીને એ બધાય નીકળી ગયા. હવે આ દ્રશ્ય દેવચંદ્રજી મહારાજને બતાવ્યું કે અરે એ દેવચંદ્રજી તમે આ મંત્ર રાખી લ્યો ને તો આ આપણા કામનો છે, આમાં કોઈનું જીવન દાન એને મળી જાય. ત્યારે પણ દેવચંદ્રજી એવો જવાબ આપે છે, હે ગુરુજી તમે જે મને મંત્ર આપ્યો ને એ તો અનેક અનંત વીછીના ડંખ ઉતારે. જન્મ મરણમાં જ્યારે ડંખ પડે ને, ગર્ભના દુઃખમાં કેટલા ડંખ હોય તો ઈ ડંખથી પણ આ બચાવી લે એવો મંત્ર હોય. તો મારે આ એક વીછીના મંત્રને શું કરવું? હરિદાસ સ્વામી વિચાર કરતા થાય છે આ જાગ્રત બુદ્ધિનું કામ છે. હવે થોડી જાગ્રત થાય તો આ જવાબે કેવા દે? હરિદાસ સ્વામી વિચાર કરતા થઈ ગયા છે કે અરે મારા શિષ્ય આવા, આ તો મને ખબર નથી કે જે મંત્રમાં એવડી તાકાત છે, મારા ખુદ એના મંત્રમાં તાકાત છે એ હરિદાસ સ્વામીને ખબર નથી, પણ સદગુરુ મહારાજને ખબર છે એટલે જવાબ આપે છે. અને આપણે કેવા લોભાઈ જાય, કેવી આડીકા લીલા કરી હતા ને. અને ઈ દેવચંદ્રજી જ્યારે ધામમાં ગયા ને તો કોઈ દેખાણું ન્યા ચમત્કાર જ જોઈશે. એનાથી પણ જો સદગુરુ મહારાજ આપણે બચાવી લેશે કે આવા ચમત્કારમાં પડતા નહીં. એને ના પાડીને એટલે બી આપણે જોવાનું કે કોઈ ચમત્કાર કે કોઈ આડીકા લીલા એટલે તો બંધ થાય, નકર હજી હાલતી હોત ને. સદગુરુ મહારાજે એના જ વખતમાં તારતમ મળ્યા પહેલા આ બધું એનાથી છૂટી ગયું. આ આપણે જોવાનું છે, આપણે કાંઈ પકડવાનું નથી. તો આ છૂટતા આપણી રેણી પરમધામની રેણી આમાં જ આપણે લેવાની છે. તો પછી કે છે હજારો વીછીના ડંખ હોય તો ઈ પણ આ મંત્ર ઉતારી શકે, તો મારે આ મંત્રની જરૂર નથી. સોએ મંત્ર કૈસા હે જો લાખ બીછું કા દુઃખ, સો જન્મ ઓર મરણ કા છુડાઈ દેવે સુખ. જન્મ મરણનું સુખ આપી દે એવો તમે મને મંત્ર આપ્યો છે, તો મારે આ મંત્રને શું કરવો? मैं जानिया एक दिन फरते घर को देखे झरोखे पर, देखा श्री देवचंद्र जी को फिरते बुलाए लिए ऊपर. હવે આમાં તો 2-3 વખત પણ કાયમી એનો નિયમ થઈ ગયો. કારણ કે જો કાયમ નું લખે તો આ તો બધું ભરાઈ જાય ને. 2-3 વખત જ આવે છે, પણ કાયમ એનો નિયમ હતો કે કાયમી રાતે 3 વાગે હરિદાસ સ્વામી પાસે આવી જાય. मैं जानिया तुम एक दिन भूल के रात को आए, ये तो नीत फरत हो,
મેં ये મહેનત સહી ન જાય. કેવડી મહેનત કરે કે સદગુરુને પણ ઓગળી જવું પડે. આવી ભક્તિ સદગુરુ મહારાજ આપણે બધા જે ભક્તિ પરિપક્વ થાય ને તે સદગુરુ પાસે માગવું પડે. આપણા ધણી પાસે. સદગુરુ એટલે આપણો ધણી જ છે. હમણાં રાજી મહારાજ હમણાં બિરાજમાન એમાં થાશે, એ આપણો ધણી છે. તો ધણી ઈ રસ્તો બતાવે કે તમે મને અહીંયા પરમધામમાંથી આવી તો ખરા, પણ મને તમે એવી યાદ કરો કે મારે તમને દર્શન આપવા પડે. આપણે થાય જ દર્શન. એટલે હજી આ માટલા કેટલા કાચા છે. આપણી ભક્તિ હજી પરિપક્વ. ભક્તિ એટલે એને યાદ કરવી જ. આપણે બીજી કોઈ ભક્તિ નથી કરવાની. ધણીને યાદ કરી એક શ્વાસ પણ એને ભૂલી નહીં ને, ઈ જ આપણી ભક્તિ છે. તો રાજી મહારાજ કે હું તમને અહીંયા બેઠે ઈથી બેઠે ઘર જાગે ધામ. ભક્તિ આપણી આપણે એની અર્ધાંગીની છીએ, સમજીના અંગ છીએ. તો પતિવ્રતા પણ આપણે સેવીએ તો કેવી આપણી પતિવ્રતા ભક્તિ કઈ કહેવાય. આપણે તો એક જ ઘડીક જ એને યાદ કરી ને સંસારને આખો આપણે મને બુદ્ધિમાં રાખી. આ તો નથી ભૂલાઈ જતું ને, આ તો નથી ભૂલાઈ જતું ને. કેટલું લિસ્ટ સંસારનું આપણે બુદ્ધિમાં રાખી, અને જેને યાદ રાખવાનો છે એને બુદ્ધિમાંથી ક્યારેક યાદ રાખી. કારણ કે ક્યારેક ગરજ પડે ને, આપણે બીકે લાગે સંસારના દુઃખની, એટલે એને યાદ કરે છે. પણ સુખ માટે નથી કરતા. રાજી મહારાજ એમ કે સંસારના દુઃખથી બી ને એટલે મારું નામ લેશો. ના, આ નહીં કરું તો આ થાય. પણ તને ઈ સુખ નથી આવતું યાદ કે પરમધામના સુખ માટે તો હું એને યાદ કરું. આપણે સંસારના દુઃખથી બી ને ભક્તિ કરી છે અને યાદ કરી છે. तब हरिदास जी ने कहिया मैं तुम्हें देऊ बाल मुकुंद तिनकी सेवा तुम करो जो पावो आनंद. હવે તમે કાયમ જો તમારા લગ્ન થઈ ગયા, તમારે કાયમ અડધી રાતે અહીંયા આવવાનું હોય, આવો તમારો નિયમ છે, તો હું જ તમને એ મૂર્તિ બાલ મુકુંદની આપી દઉં. એટલે તમે ઘરે બેસીને એની સેવા કરી શકો. જ્યારે ઉઠો ત્યારે ગમે ત્યારે કરો તો ઘરે બેસીને આ સેવા થાય. तो श्री महामती कहे साथ जी यह वितक भुज नगर की आगे इनके और कहो वितक पहचान पर. હવે ઈ સ્વરૂપની ઓળખાણ હરિદાસ સ્વામીને ભુજનગરમાં થાય. આજે વર્ષો થયા ઈ બાલ મુકુંદ અને બાકે બિહારાની ભક્તિ કરતા, પણ ઈ ખુદ સ્વરૂપના દર્શન હરિદાસ સ્વામીએ પણ નથી કર્યા. આજે સદગુરુના પ્રતાપે એને પણ ઈ સ્વરૂપના દર્શન સાક્ષાત્કાર થાય. સાક્ષાત દર્શન જે વર્ષોથી કરતા હતા ને એને નથી થયા, પણ આપણા સદગુરુ મહારાજને પ્રતાપે એને એ દર્શન થાય, એ સ્વરૂપની ઓળખાણ થાય કે આ બાલ મુકુંદ કોણ છે, બાકે બિહારી કોણ છે. એના આપણા સ્વરૂપના આપણે ધણી તો કરીએ, પણ એ સ્વરૂપને ઓળખો, એ સ્વરૂપની પહેચાન થાય. એ હરિદાસ સ્વામી પ્રણામ કરશે ને, આમાં પ્રણામ કરશે. હા, તો આ જ આપણી સ્વરૂપને ઓળખી છે. આ સદગુરુ મહારાજ નો હરિદાસ સ્વામી તેને ઓળખી જાય. આજ આપણે સદગુરુ મહારાજને ઓળખતા નથી કે ઈ સદગુરુ મહારાજ નહીં, પણ મારા ધણી છે. મારી નિસ્બત એની અરે કેવી છે, સામાન્ય નિસ્બત નથી. આખા સંસારમાં કે અનંત બ્રહ્માંડમાં જાવ ને તો એ બધાયથી નજીકની નજીક નિસ્બત કોઈ તો કે પતિ પત્નીની નિસ્બત કહેવાય. પણ એક સામાન્ય લક્ષ્મીજી જુઓ, વિષ્ણુ ભગવાનના પગ નથી છોડતા. આ નવધા ભક્તિમાં એની ભક્તિ એક આવી પાદ સેવન. આ ધણીની ભક્તિ કરતા હતા. આજે આપણે ચરણ છોડીને ક્યાં ભાટકી, ક્યાં જાય, ક્યાં રખડી. ધરાર વિશ્વાસ અહીંયા આપણો દ્રઢ નથી થતો. આવા સમર્થ ધણી છે છતાંય આપણો વિશ્વાસ ઈમાન ડગમગી જાય છે. એટલે તારતમનું ફળ આપને મળે. આ તરતમનું સ્વરૂપ છે સદગુરુ મહારાજ. તો એટલે કહે છે કે ભક્તિ કેવી કરવી એ પણ આપણી ચાલ આપણે આમાંથી લેવાની છે કે જે સ્વરૂપની ઓળખાણ થાય ને એ સ્વરૂપ તો મારી નજીક છે. હરિદાસ સ્વામીને તો આજે વર્ષો પછી એની ઓળખાણ થશે. આ તારતમ આપણને બતાવી દે છે કે આ જે રસ્તે હાલે છે ને ત્યાં એ જ આપણા ધણી છે. હવે દેવચંદ્રજી કે સ્વરૂપનો પરિચય. હવે આ પરિચય તો જોઈ લો, પણ આપણે ક્યારે પરિચય કરશું, એ સ્વરૂપને ક્યારે આપણે ઓળખશું. या समय हरिदास जी दिन निको ठहराय कर कहिया बाल मुकुंद जी पधराવો तुम सेवो अपने घर. હવે તમે બાલ મુકુંદની જે મારે મૂર્તિ દેવી છે ને ઈ તમે તમારી ઘેરે જઈ અને કોઈ ઘરમાં એવી જગ્યા હોય ત્યાં પધરાવો. હવે માનો કે આવ્યા ને ભુજનગરમાં, એનું જૂનું મકાન હતું તો હશે ને, ગોખલા નારિયન બધું હશે.
અને આજે આવડા હોય ને મકાન આપણે છતાંય આપણે એક એવી વધારાની જગ્યા ગોતી. તમે જુઓ જે સ્વરૂપ છે ને એને સેવાની પણ ખબર છે ને પરમાત્માને ક્યાં મૂકવા ને એ ખબર છે. જગ્યા મોટીની જરૂર નથી, પરમાત્મા માટે સ્પેશિયલ જગ્યા કઈ રાખવી એની જરૂર છે. અને આજે આપણે એમ કે હા ભલે આ અહીંયા મૂકી દે, એટલે આ દાદર નીચે આવ પડ્યું છે ત્યાં મંદિર ગોઠવી દો. વાહ ભાઈ વાહ, રાજી હાંસી કરશે હો, બધાની હાંસી કરવાના છે. હાંસીમાં કોઈ બાદ રહ્યા નથી. સિરદાર સખી હતી ને એની પણ હાંસી થાય ને આપણે કાંઈ લઈને નથી બેઠા ને તો હાંસી આપણી પણ થાશે. ता दिन जो देखे सेवा में समय प्रातः काल के स्वरूप तो देखे नहीं तब लगे तहाँ ढूंढने. હરિદાસ સ્વામીએ કીધું કે હવે કાલે 11 છે ને તો કાલે જ હું તમને મૂર્તિ આપી દઈશ. પણ સવારે ઉઠીને 11 હતી તો એ દરવાજા ખોલે ત્યાં બાલ મુકુંદ હતા નહીં, અને 11 હતી તે દિવસે. હવે ત્યાં જ્યાં બધા ઘરનાને પૂછે છે કે લગે પૂછે ઘર મેં યહાં કોઈ આયા ના હે. तब जवाब तिन्होंने दिया कहाँ किनकी ताकत जो आए. मंदिर પાસે જો કોઈ આપણે સ્પેશિયલ મંદિર બનાવ્યું હોય ને તો કે ને કે ત્યાં એક જે સેવા કરતા હોય ને એનું જ હલન ચલન હોવું જોઈએ. આમાં શું બતાવે કે અહીંયા કોની તાકાત છે કે મંદિર પાસે આવે. એટલે જેવા તેવા પૈકી કે જેવા તેવા કોઈ હોય ને એ મંદિર પાસે આપણે મોકલાય કે આપણા ધણીનું ઘર છે. મંદિર ઈ કોઈ બીજું નથી, મારા આત્માના માલિકનું ઘર છે. હરિદાસ એમ બતાવે. એને જવાબ કેવો દીધો કે અહીંયા કોની તાકાત છે કે અહીંયા મંદિરમાં પ્રવેશ કરે. તમે એવી સેવા ભક્તિ કરો છો તમારા સિવાય તો એમાં અંદર કોઈ જઈ ન શકે. તો આમાં કોની તાકાત છે? આમાં આપણે શું લેવાનું? તો મંદિરમાં જાવું તો કઈ તાકાત? પરમ પવિત્ર થઈ અને કોઈ એવા લુગડે આવે ને કપડાએ સ્નાન કર્યા વિના તો પણ. હરિદાસ સ્વામી ખુદ 5 વખત 4-5 વખત દિવસમાં સ્નાન કરતા હતા. આટલા પોતે પરમ પવિત્ર રહેતા હતા તો મંદિરમાં બીજાની કોઈની એન્ટ્રી હોય તો બસ આ રેણી આપણને મંદિર પણ શીખવાડે છે કે તમારું મંદિર કેવું હોવું જોઈએ, એમાં કોની એન્ટ્રી, તમારે કેવું પવિત્ર થવું જોઈએ. बाल मुकुंद को ढूंढो तो पूछो तो पस हुए यो कर. इन समय आई पहुंचे देवचंदी घर से. હવે અહીંયા બાલ મુકુંદ નથી ને એટલે હરિદાસ સ્વામી ગભરાઈ જાય છે અને એમ થાય છે કે ઓહો આ બાલ મુકુંદ ક્યાં ગયા. ઈ દેવચંદ્રજી મહારાજને કેવા જાય છે કે મારે તમને બાલ મુકુંદ આપવા હતા, મેં વાત કરી તમે, પણ આજ બાલ મુકુંદ નથી. ત્યારે દેવચંદ્રજી એને સામું કહે છે કે આમાં મારી જ કાંઈક, તમે તો મને આપી દીધું, મને તમે કાંઈક કહી દીધું એટલે બાલ મુકુંદ મને આપી દીધા, તો મારામાં જ કાંઈક ખોટ હશે, ખામી હશે એટલે તમે આ બાલ મુકુંદ અદ્રશ્ય થઈ ગયા. તમે મને આપી દીધા છે, આમાં તમારો કાંઈ વાંક નથી. એમ અવરા બે પોતે વાંક ઓઢી લઈ અને બે જુદા પડે છે. હરિદાસ સ્વામી ઘરે આવે છે. હવે તેની 11 ઉપવાસ ઉપવાસ અને પછી તો બાલ મુકુંદ દેખાતા નથી ને એટલે હરિદાસ સ્વામી એમ કે છે કે આ મને જ્યાં સુધી દર્શન ન થાય ને ત્યાં સુધી મારે અન્ન પાણી લેવા નથી. કેટલો વિશ્વાસ કે મારે અન્ન પાણી લેવા નથી, એટલે જ્યારે એમ કે આ દર્શન થાય ને ત્યારે જ મારો નિયમ છૂટશે. કરને લગે સબ घर में सब लोगों ने और हरिदास जी ने करने लगे सब एकादशी देवचंद्रजी 3 समय. આ બધાએ ઉપવાસ ચાલુ કર્યો ને ત્યારે દેવચંદ્રજી આવે છે. પ્રસાદ ન લિયો ઘર में भयो વીતિત દિન यहाँ हरिदासजी बैठे रहे दुख पाया अति मान. પ્રસાદ કોઈએ ઘરમાં જઈમાં નથી એટલે બાલમુકુંદ ને ભોગ બાકે બિહરાને ભોગ લગાવી દીધો અને નાના છોકરા હતા એને ખવડાવી દીધું, પણ મોટાવે કોઈ પ્રસાદ લીધો નથી. હરિદાસજી બેઠે યો કરતે મધ્ય રાત હુઈ ભઈ વીતી તો જબ હરિદાસજી બેઠે હતે પછું આંખ મીચી. કેનું ચિંતન કરે છે? ચિંતન કેનું? વ્યથા કઈ છે? બાલ મુકુંદ નથી એટલે ચિંતન એનું ચાલે છે. હવે આપણને આમાંથી આપણે ચિંતન શેનું કરવાનું? જઈએ હુવો ને તો ઈ ધણીને રાખી ચિંતન ચિત્તમાં રાખીને હુવો, ચિંતન એનું કરીને તો હરિદાસ સ્વામીને દર્શન થતા હોય તો આપણે ના આવે?
રાજી મહારાજ આવે જ, પણ આપણે સૂતી વખતે પણ આપણે યાદ નથી આવું કે કેને યાદ કરીને સૂઈ ને ઉઠી તઈએ જડ જાણે સંસારના કામ ભાગી જવાના હોય એવી રીતના આપણે ઉઠી આપણા ધણીને યાદ કેમ કરી ને કેમ કરવા ઈ પણ જો અહીંયા બતાવે. ચિંતન કેનું છે? બાલ મુકુંદનું છે. તો બાલ મુકુંદ જ દર્શન દેવા આવશે. તો રાતે મધ્યરાત્રિ આંખ મીચાણી કહે છે ને કે ભલે તમે ચિંતન કરો રાતે ઉઠી, પણ નીંદર આવે ને તો કોઈ દોષ નથી. તમને ઈ જ નીંદરમાં તમે જેનું ચિંતન કરો ને ઈ જ સ્વરૂપ તમને દર્શન આપશે. એટલે એમને આ ગુરુજી એમ કહેતા હોય કે ભાઈ તમે બેઠા હો ને જે ચિંતન કરવા, ભલે નીંદર આવી જાય, નીંદર આવે તો આવવા દો, પણ જેનું ચિંતન કરો ને ઈ સ્વરૂપ તમારી પાસે દર્શન દેવા આવે. આજ નહીં તો કાલ, પણ અભ્યાસ કરવો પડે. પણ આપણે 2 દી બેહીને પછી તમે કહેતા એવું ન થયું, એમ ન થાય હો ભાઈ, 2 દી ન થાય. ઈ છે ને પરમદાવાળા એટલા કોઈ ભગવાન એટલા સસ્તા નથી. તમે જુઓ કેવી કેવી તપસ્યા કરી તઈશ, કોઈને સ્વર્ગ મળ્યા ને કોઈને વૈકુંઠ મળ્યા ને નિરાકાર વધી ગયા, કોઈ ધામ કોઈને પાય મળ્યું છે? તો આવી તપસ્યા એને કરતી હોય તો આપણે 2 દીમાં કાંઈ થાય? આપણી ભક્તિ કેવી કે છેલ્લા શ્વાસ સુધી જેવી ફૂલબાઈની ભક્તિ હતી એવી, જેવી લીલબાઈની ભક્તિ હતી ને એવી આપણી ભક્તિ જોઈ. છેલ્લા શ્વાસ સુધી ધણી તમે દ્રઢ રહેજો. ધર્મ જોઈ કે ધર્મ પત્ની તમે દ્રઢ રહેજો. મારી ચિંતા ન કરતા, હું ને તમે પાછા મળવાના છીએ. તમે તમારા નિયમમાંથી કઈ ભંગ કરતા. આવી ભક્તિ હોવી જોઈએ. આ બધું આપણે વિતકમાંથી જ લેવાનું છે. ક્યાંય બહાર કોઈને પૂછવાય નથી જવાનું ને ક્યાંય ગોતવાય જવાનું નથી. તહા આયે બાલા મુકુંદજી સાક્ષાત દિયો દર્શન. ઓહો પ્રભુજી કહા ગયે હુતે હમા ઢૂંઢતા કલ્પે મન. અરે મારું તો મન એટલું કડકડી રહ્યું કે તમે ક્યાં ગયા તા? હું તો તમને આખો દિવસ ગોઈતો. આ રાતે તમારું ચિંતન મને છે. તમે ક્યાં ગયા તા પ્રભુજી? આજે વર્ષો થયા સેવા પૂજા કરે છે બાકી. અને ઈ તપસ્યા એની હતી. મંડરાવનમાં પણ એને તપસ્યા ઘણી કરી, ભક્તિ કરી, તો એની પણ ભક્તિ પાકી ગઈ છે. એટલે બાલ મુકુંદ એને દર્શન દેવા. ઓ પ્રભુજી ક્યાં ગયા હતા તમે? કયા હમ તો ઈથી બેઠે હોતે, જો તુમ ક્યો ન દિયો દીદાર, તમને કેમ ના દેખાણું? હું તો અહીંયા જ બેઠા હતા. કहीं तुम मोको पधरावते थे देवचंद्र जी के द्वार. તો તમે વાત કરતા હતા ને કે મને દેવચંદ્રજી ની ઘરે પધરાવાનું, તો આ કહેતા હતા એટલે મેં આ કામ કર્યું છે. સો તુમ કોઈને સ્વરૂપ કી ભઈ નહીં પહેચાન. સેવા ઘણી કરી છે, સ્વરૂપની ઓળખાણ નથી. ઇનકી સેવા ન સહી શકો ન સહી શકો એહસાન. હવે જે સ્વરૂપ આવ્યું છે ને એની સેવા હું સહન કરી શકીશ નહીં, એનો અહેસાન પણ હું એને ચૂકવી શકીશ નહીં. તો ઈ સ્વરૂપની ઓળખાણ હરિદાસ સ્વામીને બાલ મુકુંદે કરાવી. તો એક ઓલ ચકુબાઈ નું નથી આવતું, એની ઘેરે વાલો વિષ્ણુ ભગવાન એની ઘેરે પાણી ભરી ગયા. ઈ સ્વરૂપની ઓળખાણ થઈ હતી. ખુદ સકુબાઈ ભક્તિ કરતા હતા, એને પણ થઈ નથી. તો આવી રીતની સદગુરુ મહારાજ હરિદાસ સ્વામીની ઘેરે સેવા તો કરે છે, પણ એ સ્વરૂપની ઓળખાણ થતી નથી. પણ દેવચંદ્રજી એ જે બાલ મુકુંદની સેવા કરતા હતા ને, એ બાલ મુકુંદ હવે ઈ સ્વરૂપની ઓળખાણ કરાવશે. જો દિલગીર હોય દેવચંદ્રજી એ બાત સુન કે, તો વસ્ત્ર સેવા દીજીઓ મોહે તુમ નદી જોઈને. સીધી આજ ચોપાઈ અહીંયા મૂકી દીધી, પણ ઈ બતાવે છે કે ઈ સ્વરૂપ કોણ હતું. હવે આપણે સમજવાનું છે કે જે સદગુરુ મહારાજનું સ્વરૂપ હતું ને એ કોણ હતા? તો કે રાધાજી હતા. શ્યામાજી મહારાણી છે. ઈ શ્યામાજી મહારાણી છે. આજ ઈ બાલ મુકુંદ કોણ છે? તો કે વૈકુંઠ વાળા વ્રજની જે લીલા કરીને, તો ઈ ગોલોકધામના વ્રજ વિહારી છે. બાલ મુકુંદ 11 વર્ષની લીલા જ્યાં થઈ ને, ઈ વ્રજ અખંડ વ્રજ કર્યું. ઈ વ્રજ ઈ બાલ મુકુંદ છે. અને રાધાજી શ્યામાજી ક્યાં રહીએ? પરમધામમાં. કેટલું અંતર? આ ગોલોક વાળા ઓલા પરમધામ વાળા. હવે પરમધામ વાળા અહીંયા સેવા કરે તો એ ગોલોકધામ વાળા જે હોય ઈ બાલ મુકુંદ સહન કરી શકે? ન કરી શકે. આ સ્થાનની આપને ખબર હોય તો આપને ખબર પડે કે કેમ સહન ન કરી શકે. ઈ પરમધામના મહારાણી છે, શ્યામાજી મહારાણી. આ સદગુરુની અંદર રૂહ અલ્લાહ. અલ્લાહ એટલે ખુદ રાજી મહારાજ, અને રૂહ એટલે એની આત્મા.
આ રૂહ અલ્લાહ સદગુરુ મહારાજ બની ને શ્યામાજી મહારાણી આવ્યા છે. પરમાત્મા રાજી મહારાજે ખુદ પોતાની આત્મા રૂહને મોકલી છે. આ એની ઓળખાણ બાલ મુકુંદે, કારણ કે એ બેહદ એરિયાના હતા એટલે કરાવી શક્યા. એ એરિયો તો બધાયનો એક જ અખંડમાં આવી જાય છે. એટલે બાલ મુકુંદે કીધું કે એની સેવા હું સહન કરી શકીશ નહીં. તો પછી વાઘાવસ્તર આવ્યા, તો ઈ ક્યાંથી આવ્યા? હા, ઈ વાઘાવસ્તર ક્યાંથી આવ્યા? પરમધામમાંથી. ક્યાંથી? હાલો પરમધામ. હવે હાવ એમ જ ન કહેતા હો પરમધામ, એમ કઈક સોખવટ પડે. વાઘાવસ્તર આવ્યા ને ઈ કોના આવ્યા? તો કે ઈ જે રાજી મહારાજે યોગમાં એના બ્રહ્માંડમાં રાસ રહીમાં રાસ વિહારી થયા. કોણ? પરમધામમાં જે ભજનાનંદ સ્વરૂપ હતું ને, ઈ નવો શિંગાર કરીને આવ્યા ને, ઈ રાસ રહીમાં ને ઈ અખંડ ધામમાંથી ઈ વાઘા અને વસ્ત્ર આવ્યા. આ વાઘા વસ્ત્ર અખંડ ધામમાંથી આવ્યા ને, તે કદાચ અહીંયા આવે ને તો ત્યાં અખંડમાં ઘટ પડે, એને તો અખંડ કહેવાય. આ વાઘા વસ્ત્ર પણ ક્યાં? યોગમાયાના બ્રહ્માંડમાં જે રાસ વિહારી હતા ને એના વાઘા વસ્ત્ર આવ્યા. આજે વાઘા વસ્ત્ર આવશે એટલે ઈ રાસ વિહારી પણ આવી જાય. પણ જો શરૂઆત ક્યાંથી થાય? વાઘાથી, વસ્ત્રથી થાય. વાઘા વસ્ત્ર હજી આપણે ક્યાં સુધી છે? તો ભાઈ વાઘા વસ્ત્ર સુધી જ છે. સદગુરુ મહારાજ તો હજી સાક્ષાત કરી લે, પણ આપણી હજી નજર આપણે ત્યાં અટકા છે. ક્યાં સુધી? તો કે આપણે સિંહાસન ઉપર બિરાજમાન તો કર્યા, પણ નજર આપણી ક્યાં સુધી? કે વાઘા વસ્ત્ર સુધી જ છે. સદગુરુ મહારાજ સ્વરૂપને ઓળખી લે, પણ આપણે ક્યારે ઓળખશું? આપણે ક્યારે ઓળખશું તો એની રીતે આપણે રહેવાશે ને. તો આ આપણી ઈચ્છા કરવાની છે કે સદગુરુ મહારાજ તો હમણાં એ સ્વરૂપ પાસે પહોંચી પણ જાય, પણ એ સ્વરૂપને આપણે ક્યારે લેખશું દિલમાં? વાઘા વસ્ત્ર સુધી બહુ સરસ. આપણે રંગે ભૂલતા નથી, પણ એ સ્વરૂપની ઓળખાણ નથી. એટલે આ નજરોથી નજર આપણે મેળવી શકતા નથી. મહેસાગરમાં છેલ્લી કડી છે ને, પીઓ અમીરસ હક નજર. હવે ક્યાંથી પીવાનું કીધું? આંખથી પીવાનું કીધું. આંખોથી, કાનથી પીવાનું જ નથી કાંઈ. નજરો નજર મેળવી અને ઈશ્વરના પ્યાલા આપણે ઈ સ્વરૂપને ઓળખશું તો બધું કરી શકશું. આ તો બધી પછીની વાત છે. ઈ સ્વરૂપને જો સદગુરુ મહારાજની ઓળખાણ કરી ને ઈ સ્વરૂપને હવે સદગુરુ મહારાજ ઈ વાઘા વસ્ત્ર આવ્યા ને ઈ ઓળખી જાશે કે આ વાઘા વસ્ત્ર પર મારા ધણીના છે, પરમધામ મારા ધણીના છે. એટલી સદગુરુ મહારાજ એની સેવા, કે રાધાજી જે શ્યામાજી છે સદગુરુ મહારાજ, એટલે એના ધણીના વસ્ત્રની તો સેવા પૂજા કરે ને. એટલે આપણે આવી રીતનું સમજવાનું કે વાઘા વસ્ત્રની સેવા કેમ કરે? તો એ આવ્યા ક્યાંથી? યોગમેના બ્રહ્માંડમાંથી આવ્યા છે. એ રાજી મહારાજના વાઘા વસ્ત્ર છે. એટલે આ સદગુરુ મહારાજ એની હવે સેવા ચાલુ કરશે ત્યાંથી. હરિદાસજી દોડ ઉતાવળે શીશ નમાયા ચરણ, કહી હરિદાસજી કહા કરત હો હાથો ઉઠાયા તીન. હવે આ દર્શન દીધા, સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ, એટલે ઉતાવળ સદગુરુ મહારાજને અહીંયા ઉતાવળ છે આવવાની. આજ મને આપવાના છે. આજ હું થયું મળ્યા કે નહીં બાલ મુકુંદજી? અને અહીંથી હરિદાસ સ્વામીને ઈ ઉતાવળ છે. હવે મને આ સ્વરૂપે કહી દીધું કે એ સ્વરૂપને બાલ મુકુંદ તમે મને આપશો નહીં. ઈ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ. એટલે હરખમાં અહીંયા દેવચંદ્રજી મહારાજને કેવા આવે છે અને મળે છે ક્યાં? તો કે બે બજારમાં મળે છે. હવે ઈ બજારમાં મળ્યા પછી હરિદાસી સાક્ષાત દંડવત પ્રણામ ગુરુજીને દેવચંદ્રજી મહારાજને કરે છે. એટલે આ કેવી થઈ? ઉલટી ગંગા વહેવામાં. જગતને ઉલટી ગંગા લાગશે, એટલે ઈ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ. હરિદાસ સ્વામી દેવચંદ્રજીને પ્રણામ કરે છે. અને ક્યાં? જો શરમ અને ભક્તિમાં શરમ ન હોય હો, ઈ આજ ગુરુજી તરીકે પૂજાતા હતા, ઈ ગુરુ આજ દેવચંદ્રજીને પ્રણામ કરે. પણ એમાં મર્યાદા લાજ નથી. ભક્તિ કરી તો લાજથી થાય, શરમથી ન થાય કે મને આ કરું તો શરમ લાગે. ઈ બને શરમ ને ધર્મ ને ભળે નહીં. આજ દિન લગે હમ સેવતે કબૂ દર્શન નહીં સાક્ષાત, એ સ્વરૂપ બાલ મુકુંદજી જા મોહ કહી વિખ્યાત. આજ સુધી હું વર્ષોથી સેવા કરું છું, પણ મને ક્યારેય દર્શન થયા નથી. અને મને તમારા સ્વરૂપની ઓળખાણ વિસ્તારથી કરાવી છે. તો કે
જો હોય और मेरी सेवा करन को इने देवो तुम जीन जो होय देवचंद्रजी दिलगीर तो दीजो वस्त्र सेवाना જો દેવચંદ્રજી દિલગીર થાય ને તો તમે એના વસ્ત્રની સેવા આપજો જામાં બાકે બિહારીજી કા દિયા સેવને કો દેવચંદ્રજી સિર ચઢાઈ કે લ્યાએ આપને અપને ઘરમાં સિર ચડાવી વાતે ગાતે જે બાકે બિહારીના જામા એટલે વસ્ત્ર જ ગણાય તો ઈ બાકે બિહારી જેના વસ્ત્ર છે ને એ વાતે ગાતે એના ઘરમાં લઈ આવે છે આપણે લઈ આવી તો વાતે ગાતે પણ ઘરમાં કેવો આનંદ આપી એ આપને ખબર છે કારણ કે જો વાતે ગાતે ન કરી તો ગામને ખબર કેમ પડે કે તમે સૌ પધરાયું બાલમુકુંદ પધરાવો કે રાજ્ય પધરાવો જો હવે ઈ વાતે ગાતે લેવાનો તો ઈ પ્રમાણે એને આનંદ આપવો પડે હવે ઈ આનંદ આપતા પણ આપને સદગુરુ મહારાજ શીખવાડશે કે કેવી સેવા કરવી હારું હારું તમારે ખાવું કે એને આપવાનું આ બધું આપણે આમાંથી લેવાનું છે लगे सेवा करने तीन की आप अपने अंग सो चौका पानी रसोई देह पछाड़े इन अंग मो કેટલી કષ્ટી સેવા માટે પણ કરે છે તો કે આગળ કે છે કે જલ ભરલી આવે સિર પર જો કાહુકી પરછાઈ પરે તીન તો ફેર લ્યાવે ઓર જલ સેવા કરે યો કર કેવી સેવા કરે પાણી પણ એટલું જલ પણ પવિત્ર કે કોઈનો પડછાયો પણ પડવો જોઈએ નહીં चावल मूंग घीऊ खांड करे जुदा श्री राज के काज सेवा सेवा में चित मन रहे मोको ये वस्तु करनी आज चावल मूंग घीऊ खांड करे जुदा श्री राज के काज अपने वास्ते उतरती जुदा बनावे साज પોતે અલગ હવે હજી તો ત્યાં કરે છે ને ભુજમાં જ આવ્યા છે પિતાને એવી વેપાર છે તો હોય એ પ્રમાણે કરે તો કે પોતે ઉતરતી વસ્તુ વાપરે અને અસલ હોય ને ઈ એને સેવામાં રાખે છે તો આપણે શું કરી આપણે તો હારામાં હારું હોય તો અમારા છોકરા હાટવા મૂળિયા હાટું તો એ બેહેડા કઈ નહીં આપણે જે આ રેણી આપણામાં આવી જ નથી આ હારું ઘી છે ને એમ થયું કે હાલો આપણે રાજ્યના પાક માટે રાખી પહેલો આપણે જે આ દુજાણા હોય ને ખબર જ હશે કે જે સરસ ઘી હોય ને એમાંથી મારા ધણી માટે હું પાક સુખડી બનાવું આવો ભાવ આપણે આવતો જ નથી આવે જે આગળ દૂધ દોઈને આવ્યા હોય ને તો પેલું દૂધ મારા ધરાવવા માટે હું કાઢી લઉં આપણે તો ફીણ મલાઈ હાટું આગળ પેલા કાઢી લઈ કે એમાં જાજુ માખણ જો આજ રેણી આપણે આ કરવાની છે કે ધણી માટે આટલું જ જોઈએ કેટલું જોઈએ ઈ કાઢો તમે આ રેણી આપણે લેવાની છે સદગુરુ મહારાજ સેવા કરજો કર્મકાંડે છોડાવી દીધા હવે સેવા તમારે કેમ કરવી ને ઈ પણ રાજી મહારાજ પોતાની રેણીમાં લઈ નકર તો કહીને કે તમે ક્યાં કર્યું તમારે હવે કેમ કરવું અમને થોડી ખબર હોય પણ આ પોતે ખુદ સેવા કરીને આપણને બતાવતા જાય છે तुम क्यों रसोई ना जब इन भात सेवा करे लगे लीलबाई को लोग कहने हाँ तुम ऐसी स्त्री हो घर में देवचंद्र की मेहनत करे हाथों से तो આવી સ્ત્રી ઘરમાં છો અને દેવચંદ્રજી પોતાના હાથથી આટલી મહેનત કરે એટલે આવી રીતના બધા લીલબાઈને કેવા લાગ્યા છે તો तुम क्यों रसोई न करो जल क्यों न भर लियावो ते तुम चौका क्यों न देवत चाहिए सेवा तुमको ये તમે આ જે જલ ભરવા કેમ નથી જાતા ચોકા કેમ નથી બિછાવતા કે બીજી સેવા કેમ નથી એ તો તમે કરી શકો ને તો આવી સેવા તમે કેમ નથી કરતા હવે ત્યારે લીલબાઈ દેવચંદ્રજી મહારાજને કહે છે કે તબ ઈદ લીલબાઈને કરી આય કે અરજ સબ મોકો તાના મારત કરો સેવા આપની ગરજ હવે મને આ બધાય તાના મારે એટલે મને થોડીક સેવા કરવા આપો तब देवचंद्र जी ने कहिया यही नहीं तेरो ये काम कब हूँ तेरो चीत दुखायो जल भरने इस ठाम सेवा केवी करवी जरा दिल में दुख राख्या विनानी सेवा करवी जरा के चीत दुभाई ने धणी तो कोण छे आनंदनु स्वरूप छे प्रेमनु स्वरूप छे તમે કઈ ગુસ્સામાંથી કરશો ને તો ઈ ધણી સમજી સેવા પહોંચશે એક તો કહે છે ને કે તમારું સેજ ચિત્ત દુખાવે ને તો
તો આ સેવા એને પહોંચે. એ સ્વરૂપની તમને ઓળખાણ નથી તો આ સેવા બધી વ્યર્થ જાય. આ સેવા કેમ કરવી ને એ પણ આપણે આ વિતકમાંથી ભાવ લેવાનો છે. યો ટહલ કરતે દુખાય તો કો નહીં પહેચાન, તબ સેવા ધર્મ કહા રહ્યો ના હોય મેરે સમાન. હવે તું ક્યારેક હાલતા ચાલતા પણ જો તને ક્યાંક કામ કરતા કરતા દિલ દુખાઈ જાય ને તો એની તને પહેચાન નથી કે ઈ સ્વરૂપ કોણ છે. એટલે હાલતા ચાલતા પણ દિલ દુખાવવું જોઈએ નહીં. તબ સેવા ધર્મ કહા રહ્યો, સેવાનો ધર્મ ત્યાં રહીએ નહીં. ના હોય મેરે સમાન, તો મારા સમાન તું સેવા કરી શકીશ નહીં. હાલતા ચાલતા પણ દિલ દુખાવવું જોઈએ નહીં. જ્યારથી આ વસ્ત્ર વાઘા આવ્યા ને ત્યારથી સદગુરુ મહારાજ દેવચંદ્રજી મહારાજ ઈ જ સેવામાં મગ્ન રહીએ છે. તો પરમાત્માને ન આવવું પડે એક ક્ષણ પણ ભૂલતા. વ્રજના ફેરામાં નહોતા ભૂલતા ને રાધાજી કૃષ્ણને, આજે ઈ જ શ્યામાજી મહારાણીજી આજે પરમાત્માને ભૂલતા. સેવા કરતા કરતા પણ તમે જુઓ કેમ જાવું. આપણે તો સેવા કરીને પછી સરવાળે મીંડું દરવાજા દઈ દો, હવે હાંજે આવશું કરશું એમ સેવા. ભલે બધું ઘરનું કામ કરતા કરતા પણ જેને સેવા કરી જેની કરી છે ને કેવા વાઘા પહેર્યા ને કેવા આપણે સિંગા કર્યા એને ભેગો જ રાખવાના. સેવા કેમ કરવી એને ન ભૂલી આપણી સેવા. હવે આવે છે કે ધ્યાન અવસ્થા મેં કૃષ્ણ દર્શન. હવે વાઘા આવી ગયા તો વાઘા પહેરવા વાળા નહીં આવે, ઓળખાણ કરવી જોઈએ ને. જે વસ્ત્રને વાઘા આવી ગયા છે તો હવે ઈ સ્વરૂપના પણ દર્શન થાશે. ઈ દર્શન થાશે ને ત્યારે નવતનપુરી રાજ્ય મહારાજ જાશે, સદગુરુ મહારાજ જાશે. એટલે હવે ધ્યાન અવસ્થામાં કૃષ્ણ દર્શન થાય છે. સેવા કરને ના દઈ સબ કરે અપને હાથ, હંમેશા ચિતવન કરે. ચિતવન આપણને સદગુરુ મહારાજે જ્યારે પોતે જાગ્રત નથી ને ત્યારથી આપણને જો ચિતવન બતાવે. અને આજે આપણને એમ થાય કે ચિતવન કરવાની ઘડીક બેહવાનું. અરે ભાઈ સેવા પૂજામાં થોડો કાપ મૂકીને પણ એને યાદ કરવાના, એ ચિતવન છે. થોડું કાંઈ ધ્યાનમાં ચિત્તમાં મનને બુદ્ધિમાં રાખ્યા વિના ઈ પરમાત્માને ઘડીક યાદ કરી સ્મરણ કરી એની લીલામાં જઈને એ આપણું ચિતવન છે. તો કે જો કીધું ને શું કીધું કે હંમેશા ચિતવન કરે. હવે સ્વરૂપ નથી છતાંય ચિતવન કરે. વિચાર કરો ત્યાં જાતા ને જ્યાં હરિદાસ સ્વામીના ઘરે તો ત્યાં મંદિરમાં પણ બાલ મુકુંદ બાકે બિહારીના ચિંતન તો ત્યારેય કરતા હતા. રહે સેવા કે સાથ, ચિતવન કરી ને સેવા તો એની સાથે જ રહે છે. ઈન બાત એક દીન હુઆ ધ્યાન में दर्शन, जाने हम व्रज में गए द्वार नंद के रोशन. હવે આવી સેવા કરતા 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 એક વખત દેવચંદ્રજી મહારાજ ચિતવન કરે છે. એ જ ચિતવનમાં જો આપણને એ બતાવે છે કે જવાની જરૂર ન્યા નથી. તમે અહીંયા બેઠા બેઠા ચિતવન કરો ને તો એને એક દિવસ ધ્યાનમાં એ વ્રજમાં જાય છે. તો આપણે સુરતાથી પરમધામ જવાનું છે. આ રસ્તા ખુલ્લા આપણા માટે થાય. આ વિતક આપણા રસ્તા ખુલ્લે કરી દે. આપણે હજી ગોટા પારાયણ પણ એવડો વિશ્વાસ રાખીને બેઠા છીએ કે ભાઈ અમારી પાછળ છોકરા ગોટા પારાયણ તમે સુરતા લગાવો ને. આ સદગુરુ મહારાજ પહેલેથી આપણે ચિતવનના બતાવી ગયા. તો કે છે ને કે હંમેશા ચિતવન કરે રહે સેવા કે સાથ, ઈન ભાત કે એક દિન હુઆ ધ્યાન में दर्शन. ધ્યાન અહીંયા બેઠા બેઠા કહ્યું. ઈ વ્રજના જે છે ને વ્રજના નંદલાલ કનૈયા કૃષ્ણ ભગવાને અહીંયા દર્શન આપ્યા. તો કેમ આપ્યા? સુરતાથી ગયા છે. ખુદ આ ધ્યાનમાં અહીંયા બેઠા છે અને સુરતા એની વ્રજમાં ગઈ. જાને હમ વ્રજ में ગયે દ્વાર નંદ કે રોશન. સુરતાથી ગયા છે તો આજે એ રસ્તો આપણા માટે ખુલ્લો થઈ ગયો. આપણને એમ થાય કેમ? તો જેમ દેવચંદ્રજી મહારાજ ગયા એમ આપણે જવાનું. અહીંયા ધ્યાન રાખો, અહીંયા ધ્યાનમાં બેહો, ઈ સ્વરૂપને ચિત્તમાં લ્યો, ઈ લીલાને યાદ કરો, ઈ લીલાને ચિત્તમાં લ્યો. એક નાની એવી લીલાને લેહો ને તો ઘણી દૂર એના દર્શન થાહે. એટલે ચિત્તવન અને ધ્યાન આપણે સદગુરુ મહારાજ વિતકમાં બતાવે છે કે કરવું કેમ. તો તહા જશોદાજી બેઠી थी ऊपर माची के देखे दूध ओटावते टहेल करावत એ ત્યાં જશોદાજીમાં બેઠા હતા અને દૂધ કારણ કે ધંધોજી તો ગાયું રૂપી ધન હતા તો એનો કામે ઈ જ હતા. તહા આપ દેવચંદ્રજી ટાઢે ભઈએ જબ જાય
કહે આઈજી આવો દેવચંદ્રજી મન મેં મહાસુખ પાય. બરબાર જ વ્યક્તિ આઈજી એટલે કોણ થાય? જશોદાજી. હા ના આઈજી એટલે સાસુજી. એની સાસુ થાય કારણ કે રાધા હા, રાધા. હા આ રાધાજી છે. હા આઈજી એટલે સાસુ થાય. હા. એટલે એમ કીધું કે કહે આઈજી એટલે મારા સાસુએ મને એમ કીધું કે આવો દેવચંદ્ર. હમ. દેવચંદ્ર એના દ્વારે ઉભા રહ્યા ને તો એની સાસુએ એમ કીધું. તો જો આ જ્ઞાને વખત બધું યાદ આવી ગયું કે ખુદ પોતે શ્યામાજી છે, ખુદ રાધાજી છે. એટલે એમ કે કહે આઈજી આવો દેવચંદ્રજી. મારા સાસુએ એમ કીધું કે આવો દેવચંદ્રજી મને મેં મહાસુખ પાય. બધું યાદ આવી ગયું. ધ્યાનમાં પણ તમે જુઓ આજે સુરતાથી આપણે શું ન જઈ શકીએ. આ ધ્યાનમાં એને બધી ખબર પડી ગઈ. જશોદાજી કહે તું આરોગો શ્રી દેવચંદ્રજી. તબ પૂછા દેવચંદ્રજી જો કૃષ્ણ હે કહા કી. હા દેવચંદ્રજી મહારાજે કીધું કે કૃષ્ણ હું તો જશોદામાએ કીધું કે તમે આવો અને આરોગો. તો કે ના ના મારે કૃષ્ણ કહા છે ત્યાં મારે જવાનું છે કે કૃષ્ણ ક્યાં છે. मिठाई घर में से मंगाई के दही देवचंद्र जी के हाथ वही ही જાય કે આરોગ્યો દો મિલ કે સાથ. આ મીઠાઈ તમને આપું ને એ તમે બધે સાથા મળી અને આરોગજો. હવે ત્યાં જઈ અને પૂછે છે એ કાલ વાત થઈ ગઈ કે કૃષ્ણ કૃષ્ણ આખા વ્રજમાં બધા ઘેરે ઘેરે કૃષ્ણ છે. એટલે ત્યાં જઈને કદાચ પૂછે ને કે કૃષ્ણ ક્યાં? તો કે ભાઈ ઘરે ઘરે કૃષ્ણ છે. તો કે ભાઈ ઓલા નંદના કૃષ્ણ. તો ભાઈ આ વ્રજમાં નંદ પણ ગણાય છે. તો કે જશોદાના કૃષ્ણ ત્યારે ઓળખાણ પડે છે કે ભાઈ જશોદાના કૃષ્ણ અહીંયા છે. और सामा सब देवचंद्र जी मिठाई जो लाए थे नंद घर से तिनको ले आए धरी दई लड़को को बाटने. હવે એની પહેલા જે ઘૂઘરીનો પ્રસાદ પાકતો હતો ને એ ઘૂઘરીનો પ્રસાદ બધાને પડ્યા કર્યા. અને ઘૂઘરી તો તમને કહું આપણે ઘઉં ને બનાવી. આપણે ઘૂઘરી તમારે એ રીતે બનાવે. અમારે તો અહીંયા મંદિરમાં કંઈક હોય ઘઉં બાફી પાણી કાઢીને પછી દૂધમાં જેવું બનાવે. અલગ હોય વળી ઘઉં અલગ હોય. આ ઘઉં અલગ હોય. ઘઉં અલગ હોય. આ સાદા ઘઉં નહીં આ ઘઉં નો આપણે વાપરીને એ નહીં. હા बुलाई ले देवचंद्र जी बैठाए अपने पास. कोने बोलाव्या? बातें लगे करने मुख मीठे प्रेम लिए खास. हाँ कृष्ण ये एनी पासे बोलाव्या અને મીઠી મીઠી વાતો કરવા માંડ્યા કે હે દેવચંદ્રજી તમને કાંઈ યાદ છે? આપણે ક્યારે મળ્યા હતા? તો ઈ દેવચંદ્રજીને યાદ નથી કારણ કે ધ્યાનમાં આવ્યા છે. એટલે કાલમાયાનું કાંઈ યાદ હોય આપણી સુરતા પણ જાહે ને દેહ ભાવ ભૂલી આત્મભાવમાં વહી જશે ને તો આપણે કેને ઘેર છીએ ક્યાં બેઠા છીએ કાંઈ યાદ રહે. આને ધ્યાન કહેવાય. આને સુરતા ચડાવી કહેવાય. તો કે છે કે મને કાંઈ ખબર નથી. તો કે આપણે આ બીજી વખત મળ્યા છીએ. તો દેવચંદ્રને કાંઈ ખબર નથી. ત્યારે કૃષ્ણજી એમ કહે છે ગોવાળિયાને કે અહીંયા અમને 2 પડિયા આપજો. આ 2 પડિયા લઈ दिए उन लड़कों को इन्हें दिया 2 भाग इनके और सामा सबके हिस्से दिए 2. બધાને એક એક પડ્યો આપ્યો ને અહીંયા 2 હિસ્સા આપ્યા. એક દેવચંદ્રજી માટે અને એક કૃષ્ણજી માટે. तब इनका विचार करके तहकीक किया मन में हमारा खामद यही है चित बांध्या इन स्वरूप से. ધ્યાનમાં જોઈ લીધું. હવે આ મારા નક્કી મારા ખામદ મારા માલિક જે મને વસ્ત્ર આવ્યા ને વસ્ત્ર પહેરવા વાળા ઈ સ્વરૂપ છે. શરૂઆત ક્યાંથી થાય તમે વિચાર કરો. કાંઈ હતું છતાંય વિશ્વાસ કેવડો. આટલો વિશ્વાસ કે આ તમે ધ્યાન સુરતા આપણી ભક્તિ આપણને ક્યાં પહોંચાડી દે. જવું ન પડે અહીંયા બેઠા. એટલે તો કીધું સદગુરુ મહારાજ ઈ જ રેણી બતાવીને ગયા. એથી બેઠે ઘર જાગે. તમે આ વસ્તુ એટલે જ ત્યાં વાણીમાં મુકાણી પણ આ બધું રેણી બતાવીને ગયા કે જો વ્રજવાળા અહીંયા બેઠા ઘૂઘરી હાથમાં આપી લઈ અને આવતા હોય તો આપણે પરમધામ ન જઈ શકીએ. એટલે આવી રીતની દેવચંદ્રજી મહારાજ ઘૂઘરીનો પ્રસાદ લઈ અને જ્યારે तब इनका विचार करके तहकीक किया मन में हमारा खामद यही है चित बांध्या इनसे. आरोगमने लगे इनको दिल में कर विश्वास दिल में यही उपजी व्रज लीला रही खास. આ એના બુદ્ધિમાં આવી ગઈ ચિત્તમાં આવી ગઈ. આ વ્રજ જોઈ આવ્યા કૃષ્ણને જોઈ આવ્યા વ્રજ ગામ જોઈ આવ્યા ત્યાં શું ગોવાળિયા લીલા કરતા હતા એ પણ જોઈ આવ્યા. એટલે હવે વ્રજ લીલા એને ખાસ
રહી ગઈ અને ત્યારે આજે આમાં પાછું ઈ ચોખવટ નથી કરી પણ ઈ જ્યાં ઘૂંઘરીનો પ્રસાદ આ 2 પડિયા હતા ને ઈ પડિયા લઈ અને આમ આરોગવા જાય ને ત્યાં ધ્યાન છૂટી જાય છે તો ઈ જ હાથના પડિયામાં ઈ પોતાની ઘેરે ક્યાં આવે ભુજનગર આવે છે ભુજનગરમાં ઘૂઘરીના પ્રસાદી મળે અને વ્રજમાં પણ જઈ આવ્યા છે ક્યાંક તો ભુજનગરમાં બેઠા બેઠા વ્રજના દર્શન કર્યા છે જમના પાણી ન્યા. હે જમના પાણી ન્યા જ થાય ને. ના દેવચંદ ના તો ઈ હા ઈ ના નહીં થાય ઈ જામનગર થાય જાહે ને નવતનપુરી તઈ થાય કોઈ- હે પણ એમાં લખ્યું નથી ઈ ઓલા વિતકમાં આવે. હા એટલે વિતકમાં થોડું થોડું ફેર હોય એમાં કદાચ હશે ને હું જમના ચોરી પાણી. 22 વર્ષે લગ્ન કર્યા, 24 વર્ષે જમના પાણી. કોઈ સાલ નું તમે કયો ને 2200 તો ઈ 2400 એટલે કઈ અમે 24 વર્ષે હા હા 22 આવતું નથી ન્યા જામનગર ગયા પછી. અમારે બધું બતાવ્યું. ઈ ઓલા લા 18 વર્ષે. વિતક માં ફેરવું હોય ને, ઘણો હા, ફેર છે. થોડો પાકા ફેર હોય એટલો આપણે સ્વીકારી લઈ કે જમના પાન એટલે ઈ તો પડી એમ નહીં ઘૂઘરી ખાધી તો જમના પાન તો આવ્યા જ હોય જમનાજી પ્રગટ નથી થયા જમના પાન એને ઘરે કર્યા છે એની ઘરે કર્યા છે ઘૂઘરીએ આવીને જમના ઘૂઘરીનો પાન પ્રસાદ હાથમાં લઈને આવ્યા પણ આમાં એવું નથી લખેલ કે જમના પાન ઈ તો મેં તમારી વાંચી છે ને, અમારી વાંચી છે. આમાં તો ઘણું ડાયરેક્ટ પરબાર આપને લે તો એ થોડુંક આપણે મોઢેથી ને ઓલું કરવું પડે સિરિયલમાં તમને પણ નથી બતાવતા ખોખરી. એમાં નથી લખેલું ઘૂઘરી જે આ હોય લલુ ભટ્ટમાં આવી છે ઈ પાછું લલુ ભટ્ટમાં હોય છે. હોય હા હોય ઈ હવે 15 નવતનપુરીની વિતક છે તો નવતનપુરીની વિતક અબ યહાં સે આયે બીચ હલાર દેશ તહા નવતનપુરી મીને બહુત જમા ભયે ખેસ હવે જે વસ્ત્ર વાઘા આવ્યા વ્રજવાળાના સ્વરૂપને ઓળખી લીધું તો હવે વાઘા પહેરવા વાળા પણ આવી ગયા છે કેટલી ધીરજ કેવી ભક્તિમાં દ્રઢતા અને આપણે તરત જ જોઈ હા આપણે તરત જ જો કાંઈ નથી અમે તો આટલા પાઠ કર્યા આટલું કર્યું આ સદગુરુ મહારાજ આપણને ભક્તિમાં ધીરજ કેટલી રાખવી ને આપણે લેવા માટે ભક્તિ નથી કરવી સદગુરુ મહારાજને કાંઈ જોઈશે કાંઈ માગણી કઈ એ કરતા નથી છતાંય બધું સામેથી આવે અને આપણે માગણી ઊભી આગળ રાખી દઈ ને એટલે સ્વરૂપને માગણી તો આપી દઈએ જેમ વિષ્ણુ ભગવાન 21 વાર આવતા આવ્યા અને ગયા તો જેને જે માંગ્યું એ આપ્યું ને કે મારે આની અહીંથી મોત થાય મારે આટલું જોઈ મારું રાજ્ય આટલા વર્ષ હાલે કે ભગવાનને ભક્ત ભગવાન પ્રસન્ન થાય તો શું આપે એને જે જોતું હોય આપે પણ એટલે ઈ હા એટલે ન્યાય એની લીલા પૂરી થઈ જાય પણ આજ આપણી માગણી કેવી ભગવાનને ભક્ત જેવી હોય ન હોય આ સદગુરુ મહારાજ બધા કાંઈ માંગતા નથી છતાંય બધું સામેથી ભુજનગર મૂક્યું એના પણ 2 કારણો છે કે જો હવે ભુજનગરમાં હરિદાસ સ્વામી હવે ઉલટી ગંગા વહે તો સમાજે વાતો કરતા થઈ જાય ને કાલ એના ગુરુજી હતા ને આજે આને પ્રણામ કરવા જાય છે તો આ સમાજને પણ ન પહોંચાય અને કીધું ને કે હવે એને વ્રજલીલા કી રહી આસ હવે આ વ્રજલીલા ક્યાં થાય જે જોઈને તો આવ્યા છે ધ્યાનમાં પણ ઈ જ વ્રજલીલા હવે નવતનપુરીમાં જોવાની છે એટલે બીજું કારણ ભુજનગર મૂકવાનું આ પણ બને કે ભુજનગરમાં આવે ને વ્રજલીલાનો અંદેશ આવી ગયો ને વાઘાવસ્તર આવી ગયા એ સ્વરૂપને એને જોઈ લીધું એટલે બીજા આ કારણ ઈ પણ બને કે એને વ્રજલીલાના હવે જે લીલા કરવાની છે ને નવતનપુરીમાં એ વ્રજને લીલા કરવાની છે ને એના પણ દર્શન થાય એટલે ભાગવતમાં શું છે વ્રજલીલા જ્યારે 10મા સ્કંદમાં વ્રજલીલા ને રાસલીલા આવશે ને ત્યારે સદગુરુ મહારાજને આખું ભાગવતમાં ઈ તો ઈ તમે જુઓ પણ આ નિસ્બતની લીલા છે આ જે લીલા કરવા વાળા છે એની સાથે કાંઈક નિસ્બત છે ને એટલે આ બધી ભાગવતના રસ બ્રહ્મરસ કોણ પીવે કે જો સગા હોય ને સંબંધી હોય ને એને જ આ લાગુ ઈ ઘરના હોય એને લાગુ પડે આપણે કોઈનું કઈ મરણ થયું હોય તો નજીકના હાગા હોય ને કેવું થાય એટલો વલોપાત કરે પણ દૂરના હોય તો વળી એમ કે હવે રૂમાન ભગવાને ધાર્યું હશે આટલેથી મન વાળી લઈ એટલે આ જેટલો નજીક સંબંધ હોય ને એટલી વ્યથા થાય એટલે કહે છે કે હવે વ્રજ લીલાના દર્શન થવાના એટલે ભુજનગર મૂકવાના 2 કારણ છે
અહીંયા બતાવ્યા નથી, પણ આ જાય ને ત્યાં અમને ગુરુજી કહે કે એક તો આ કે હવે વ્રજલીલા થવાની છે અને આ 82મી ભક્તિ પૂરી થઈ, હવે 83માં પ્રવેશ કરવાના છે. આ 83મી ભક્તિમાં પ્રવેશ કરવાના છે ને પછી તો 108 ભક્તિ પૂરી થઈ જશે. અહીંયા જે દર્શન દે ને સાક્ષાત, પેલા દર્શન દીધા સ્વપ્ન અવસ્થામાં, પેલા દીધા સુસુપ્ત અવસ્થામાં, પછી દીધા સ્વપ્ન અવસ્થામાં અને હવે થશે સાક્ષાત અવસ્થામાં. સાક્ષાત દર્શન થાય એ દર્શન સાક્ષાત સ્વરૂપના દર્શન થાય. હા, એટલે હવે એની આ 83 ભક્તિ પૂરી થઈ ગઈ દેવાપી રાજાની. દેવચંદ્રની તો બધું 5 શક્તિ લઈને આવ્યા છે, પણ જ્યારે દેવાપી રાજાની ભક્તિ પૂરી થાય ને ત્યારે એ 5 શક્તિ જાગ્રત થાય, પણ એ સ્વરૂપ દર્શન આપશે ને ત્યારે. તપસ્યા તો કલાપગ્રામમાં દેવાપી રાજાએ ઘણી કરી, પણ એની ભક્તિ ક્યાં સુધી પહોંચી? સતયુગથી કરતા હતા તો એની ભક્તિ 81મી સીડીએ છે ને ત્યાં સુધી જ પહોંચી હતી. 82મી પણ એને સદગુરુ મહારાજ સાથે રહી અને એ પૂરી કરીને હવે 83માં આવશે. પણ 83મી અહીંયા નવતનપુરીમાં પૂરી થશે. श्याम जी के देवल में कथा कहे कांजी भट्ट, निष्ठा ले सुनने लगे होय वल्लभियों से खटपट. कई हके करवा दिए आवा वल्लभियो सावकारो चौधरी લોકો હતા, કઈ નવું આવે ને ટકવા દે નહીં, કારણ કે વર્ષોથી આજ કથા સાંભળતા હતા કાંજી ભટ્ટની. હવે એમાંય દેવચંદ્રજી નવા છે ત્યાં જાય તો ટકવા દે, પણ તો તમે જો માણસ કર્મથી મહાન બને. ત્યાં સ્થાન તમારે કેવું લેવું ને એ તમારા કર્મ તમને અહીંયા સ્થાન અપાવે. સદગુરુ મહારાજ અહીંયા કેવી નિષ્ઠાથી સાંભળશે. ઓલા જે વર્ષોથી સાંભળે છે ને તો કાંજી ભટ્ટ એની રાહ જોહે નહીં, પણ આ દેવચંદ્રજી હમણાં જાહે ને કથામાં એની રાહ, કારણ કે કેવી ભક્તિ નિષ્ઠાથી ભાગવતમાં કેટલા ઊંડા ઉતરી ગયેલા. તો એની વાટ જોવાય. સ્થાન આપણે નક્કી કરવાનું કે આપણે ક્યાં સ્થાન પેલું લેવું હોય તો કેવી નિષ્ઠા રાખવી પડે, કેટલું જાગ્રત થવું પડે. તો હોય વલ્લભીઓ સે ખટપટ, જલપાન કો તબ કરે તબ આહાર દેવે આતમ, તબ આહાર આકાર કો દેવે ન કરે કમ. સીધું આમાં એમ જ કીધું. કથા સાંભળતા પેલા તો ગયા જયારે નવતનપુરીમાં ગયા ને તો પેલા બધા સ્થાને જાય છે. હવે એને વિશ્વાસ આવે ન્યાય બેસે બધે. હવે એવડું મોટું નવતનપુરી ધામ છે એટલે કે સત્સંગ કથા બધાનું હાલતું જ હોય તો એને અહીંયા થોડોક વિશ્વાસ બેઠો. એટલે કાંજી ભટ્ટની કથામાં કંઈક 1 વર્ષ એમને જોતા જોતા નીકળી ગયો તો એમ કરતા કરતા અહીંયા કાંજી ભટ્ટની કથામાં બેસે છે. ત્યાં એને થોડોક વિશ્વાસ આવે છે. તો અહીંયા એટલે અહીંયા સીધું એમ જ કહી દીધું કે કથા સાંભળતા એને કેવો નિયમ લીધો તો કે છે કે જલપાન કો તબ કરે જબ આહાર દેવે આત્મ. આત્માને આહાર આપે ને એ પછી જલપાન કરે કે શરીરને આહાર આપે. તબ આહાર આકાર કો દેવે ન કરે કમ. હવે આ શરીરને પણ ક્યારે કે જ્યારે આત્માને આહાર આપે ને ત્યારે શરીરને આહાર. એવો નિયમ કોઈ આ નિયમ ઉપર નથી હો. આટલી 12,000 છે છતાં એમાં કોઈ છે નિયમ ઉપર કે આહાર શરીરને દે આત્માને દે પછી જ આ દે. સંતો હોય રેણી ઉપર, સંતો રેણી ઉપર હોય. આહાર આપણે આત્માને સવારે સેવા પૂજા કરી એ માની લઈ ત્યારે ભાઈ મારા આત્માને આહાર મેં આપી દીધો, પણ જ્યાં સુધી તમે એને મળો નહીં ને પરમાત્માને ધ્યાન એનું ચિંતન એનું ન કરો ને ત્યાં સુધી આત્માને આહાર પહોંચે. સેવા કરો ને જે કઈ પૂજા કરો સેવા કરો ભાવથી કરો એટલે તમારા હાથને કાનોને આંખને એ બધાને પહોંચશે, આ અંગોને પહોંચશે. પણ આત્માને શું મળ્યું? કાંઈ મળ્યું? આ આત્માને આહાર દેવાની વાત છે. ખાલી કથા સાંભળવી એટલે આહાર આત્મા સુધી પહોંચી જતો નથી. પણ ઈ આહારને પહોંચાડવા માટે તમારે એમાં રસ થઈ અને પીવો પડે. આપણે તો સાંભળીએ છીએ રસ ક્યાં કરી, રસની ખબર જ નથી. આ રસ પીવાનું કે છે કે આહાર આત્મને આહાર કેમ દેવો. તો આવી રીતનો આ પણ આપણને સદગુરુ મહારાજ બતાવે છે. એસા જાનકે વહ ભટ્ટ તોલો ન ખોલે પુસ્તક, જોલો દેવચંદ્રજી ના આવી ઓર બાત ન કરે બુજરા. કોઈ પણ શ્રેષ્ઠ વાત હોય ને જ્યાં સુધી દેવચંદ્રજી ન આવે ને ત્યાં સુધી ભાગવતની કોઈ પણ વાત કરતા નથી.
एक दिवस भटको पूछ्या तुम्हारा क्या इनसे रोजगार जब लगे ये नहीं आवत तोलो करो नहीं ऊंचा તા લગન જ્યાં સુધી દેવચંદ્રજી મહારાજ આવતા નથી ત્યાં સુધી તમે કોઈ ઉચ્ચારો નથી કરતા સો તું તમારે એની કઈ રોજગાર કઈ છે લેવડ દેવડ કઈ છે એમ પૂછે છે तब कहिए कांजी भट्ट ने मुझे न कहूं की आस मैं आगे बांचे तो श्याम जी के सुने श्री देवचंद्र जी खास હું તો આ શ્યામજીનું મંદિર છે ત્યાં શ્યામજીની સામે જ વાંચું છું પણ એક જ દેવચંદ્રજી છે કે ખાસ દ્રઢ થઈ નિયમબંધ આ કથા છે એ સાંભળે છે તો એ એક જ ઈ ખાસ છે 30 वास्ते इन आये से मैं करो तो उच्चार मैं कहूं कि आशा न करो मेरे चाहिए न कार व्यवहार मारे काई एनी एरे कार व्यवहार નથી પણ ઈ ખાસ છે એટલે હું આ કથા કરું છું મેં કહું કે આશા ન કરો હવે અત્યારે તો 25 લાખ ને 50 લાખ માં કથા હાલતી હોય જેટલા જેટલા જે ફેમસ કથાકાર છે ને આવો રોજગાર આલે છે હવે તોય આપણને આમાં વિશ્વાસ કરી કે હા હો જિગ્નેશ દાદા બહુ સરસ કથા કરે હા હો ઓલા ઓજા છે રમેશભાઈ બહુ સરસ કથા કરે પણ આ કેવડો વેપાર કરે ઈ ખબર છે પેટ હાટું બસ આ પેટ હાટું તો ઈ કથામાં આપણે વિશ્વાસ છે પણ આપણી વાણીમાં વિશ્વાસ નથી આ દ્રઢ આમાં થવાનું છે કે આ વેપાર કરીને આ દ્રઢ થવાનું નથી એટલે કે છે કે મારે કાંઈ વ્યવહાર નથી પણ હું તો એક દ્રઢ થઈને શ્યામજી સામે કથા કરું છું और देवचंद्र जी को पन है न हो तब ही मूंगे रहे बोलत नहीं कोई कथा सुन घरो पीछे फिरे रोष जो मन में होय હવે એમ કીધું ને કે તમે કઈ હું તો આ શ્યામજી મંદિર સામે કથા કરું છું શ્યામજી સામે પરમાત્મા સામે મારે કાંઈ એની હારે વ્યવહાર નથી ત્યારે ઓલા મનમાં એમ થઈ ગયું કે લે હવે આવું કીધું તોય આનો જવાબ આપને મળી ગયો એટલે મનમાં રોષ ભરાઈ ગયો કે હવે આ દેવચંદ્રજી મહારાજના છિદ્ર ગોતવા લાગ્યા કે ક્યારે વાકમાં આવે ત્યારે દેવચંદ્રજી और देवचंद्र जी को पन है न होय द्वादशी को भागवत ता दिन आप उपवास करे आज आहार न पायो आतम હવે આ બધા ઈ જ ગોતતા હતા કે દ્વાદશી ને દિવસે ઉપવાસ કરે છે અને એકાદશી ને દિવસે ભરપેટ ભોજન કરે છે તો હવે તો આ વાત કથામાં આવી જ જોઈ કે એકાંતજી ભટ્ટ તમે ભાગવતમાં આવું સમજાવો છો દેવચંદ્રજી ને તો પછી કે છે હા કાનજી ભટ્ટ કે છે કે દેવચંદ્રજી જી કાંઈ કરતા હશે ને ઈ આમ એનો કઈ આશય હશે ને સમજીને જ કાંઈક કરતા હશે आये सभा में मिल के पूछी कांजी भट्ट से और ऐसा उपदेश तुम दिया जो प्रसाद ले एकादशी में તમે ભાગવતમાં આવું સમજાયું કે એકાદશી ને દિવસે પ્રસાદ લેવાનો કરે બારસ को उपवास और कौन शास्त्रों बताए यो देवचंद्र जी करत है सो हम सो कहियो समजाय હવે દેવચંદ્રજી આ શું કરે બારસ ને દી ઉપવાસ કરે તો એ શાસ્ત્રોમાં કે લખ્યું છે તો તમે અમને સમજાવો तब कांजी भट्ट ने उत्तर दिया इन बात दिया उत्तर जो होवे करे सो समझ के फेर पूछ के देवू હવે એને પૂછીને બધાય આપણે ખબર લેશો ને જે કાંઈ કરશે ને એ સમજીને જ કરશે करत बारस को उपवास एकादशी को करत आहार मैं तो यह मानी नहीं देवचंद्र जी करनहार કાનજી ભટ્ટ એમ કહેશે કે હું આ માનતો તો નથી દેવચંદ્રજી આવું કરે પણ કરતા હશે ને તો પણ કાંઈક સમજીને કરતા હશે श्री देवचंद्र जी को उत्तर दे यही बात हम करत तब सबों ने कहिया अर्थ कहो हम समझत नहीं तो હવે અમને આ અર્થ બતાવો કે તમે આ કેવી રીતે કરો છો હા पर इतना हम समझत है जो भागवत दरखत ताकि एक डारी को कोई विरला पहुंचत તમે તો આ ભાગવતની ડાળી ડાળી શાખા શાખા પાંદ પાંદમાં તમે બધાય રસ પીવો છો તમે બધી ભાગવતને જાણી શકો છો તો પણ તમે આવું કેમ કરો છો ભાગવતમાં આવું લખ્યું છે ત્યારે દેવચંદ્રજી મહારાજ ચોખવટ પાડે છે क्या ये तो तुम कहत वो शास्त्रों के वचन ताको साच जान के लेत है समझाए मन तब देवचंद्र जी ने कही हम लिया ऐसा पन हे भागवत आहार आत्म को झोलो सुनो न पावे मन
હવે મેં ઈ પ્રણ લીધું છે કે 12 ને દિવસે ભાગવત બંધ રહીએ. ક્યારેક વેદ વ્યાસ થી અંતર ધ્યાન થયા હતા ને એ માટે 12 ભાગવત બંધ રહીએ છે. એટલે દેવચંદ્રજી મહારાજ કહે તો મને આહાર નથી મળતો એટલે હું 12 નો ઉપવાસ કરું અને એકાદશી ને દી તો કથા ચાલતી હોય એટલે હું જમી લઉં છું. તો આવી રીતનું ઈ કે છે તો કે શ્રી સો ભાગવત દ્વાદશી को तुम नहीं बाचत मैं तब आकार को आहार न देवत और एकादशी को लेत प्रसाद ताको भेद इतना. હવે હું એકાદશી ને દી શા માટે પ્રસાદ લઉં છું ને એનો ભેદ બતાવું તો કે કોટ એકાદશી એક શીત કે તુલ્ય ન આવત. હવે જ્યારે એકાદશીનો પ્રસાદ જ્યારે હું ભોજન કરું છું ને તો હું પરમાત્માને ધરીને કરું છું. તો એક શીત તમે કરોડો એકાદશી કરો ને તો જે પરમાત્માને ધરેલો પ્રસાદ છે ને એના એક શીત બરાબર પણ આવતો નથી. એટલે હું જે ધરાવેલો પ્રસાદ છે ને એકાદશી ને એટલે હું આહાર કરું છું અને 12 નો હું 12 ને જમી લઉં છું અને એકાદશી નો શીત એટલે લઉં છું કે તમે કરોડો ભલે એકાદશી કરો પણ હું તેથી જમું છું ત્યારે પરમાત્માને આરોગ્ય ઈ પ્રસાદ ત્રિદેવને પણ મળતો નથી. આજે ઈ પ્રસાદ એ માટે હું લઉં છું. તો જો કીધું ને એકાદશી નું પુણ્ય ક્યાં સુધી, એકાદશી ક્યાં સુધી કે કરોડો એકાદશી કરે ને તો પરમાત્માના જે પ્રસાદ છે ને એના એક કણ બરાબર પણ આવે નહીં. શ્રી પાર બ્રહ્મ લીલા રસ કા યહ જો ગ્રંથ શ્રી ભાગવત તિनको સુનને સ્વર્ગ કા એ સબ સાધન કરત. આ ભાગવત તમે શું સાંભળો છો? એકાદશીના વ્રતની પણ વાત આવે છે પણ તેમાં સાંભળો છો શું? તો તમે તો સ્વર્ગનું સાધન કરો છો પણ ભાગવતમાં તો પાર બ્રહ્મની લીલાના રસ છે તે રસની તો તમને ખબર નથી. પણ તમે તો તમારા શરીરનો ઉદ્ધાર કરો છો. સ્વર્ગ જવાનું સાધન એટલે શરીરને ભોગ આપવાનું સાધન. સ્વર્ગમાં ભોગ ભૂમિ છે તો ત્યાં અનંત ભોગ છે. તો ઈ ભોગ ભૂમિમાં સ્વર્ગના સાધન ખરો પણ આત્માનું સાધન એમાં છે. આત્માને તો શું જોઈ કે પરમાત્માના જે લીલાના રસ છે ને ઈ પરમાત્માને જોઈ તો ઈ પણ ભાગવતમાં છે. બે રસ્તા છે પણ કોણ લીએ તો કે તમે સ્વર્ગના સાધન કરો અને હું ઈ લીલા રસ પીવ છું. આવી રીતે ને ઈન ભાત ચર્ચા મીને રહત હે એક રસ નિર્ણય નો જરત હે જો બાણી સોને સરસ. કોને આ ઘર મારા ઘરની વાત છે, આ વ્રજની વાત આવે છે, રાસની વાત આવે છે તો નિર્ણયનો માંથી જરે છે તો એના ઘરની હોય એને પીડા થાય. ઈ દેવચંદ્રજી મહારાજની આંખોમાંથી નીર જરે. સ્વરૂપના દર્શન નથી થયા. હવે એની આત્માને એટલી ઉકળે છે કારણ કે વાઘા આવી ગયા છે, વ્રજના દર્શન કરી લીધા છે પણ હવે નયનોમાં નીર જડે લીલા જોવે છે. સાક્ષાત એના આંખોમાંથી પાણી વે. હવે સ્વરૂપ સાક્ષાત રૂબરૂ મળવા માંગે છે. દેવચંદ્રજી મહારાજની એટલી તીવ્ર ઈચ્છા છે કે વી સ્વરૂપને હું સાક્ષાત મળું. આ ઈચ્છા તીવ્ર ક્યારે બને? આત્માને ઉકળાવો ને તો અહીંયા બને. વિરહમાં ઉકળાવવો પડે ત્યારે પરમાત્માના કેટલી ખોજ. તમે જુઓ તો ખરા ક્યાંય થોભવાનું નામ લેતા આટલી ખોજ, હજી ખોજ ને ખોજ ચાલુ રહે છે. યો 14 વર્ષ નિષ્ઠાબંધ વચન કહે સબ સાર એ ઉપરાંત કૃપા ભઈ તાકો કહો વિચાર. હવે રાજજી મહારાજની કેવી કૃપા થાહે. શ્રી કૃષ્ણજી કા દર્શન તથા તારતમ અવતરણ. કેટલા વાગ્યા? એટલે તો પછી આ પ્રકરણ કાલે જ રાખીને આપણે. હા ચોપાઈ દોરાવી. યો 14 વર્ષ નિષ્ઠાબંધ વચન ગ્રહે સબ સાર યા ઉપરાંત કૃપા ભઈ તાકો કહો વિચાર તાકો કહો વિચાર. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. સર્વે સુંદર સાથ કી જય. પ્રણામ.
તું કહેતી હતી ને કે આમાં- નિયમ જો દેવચંદ્રજીને કેટલા નિયમ હતા હા? નિયમ તો શરીરની અંદર જોય જ નકર ધુઆ ધોકાવી ન્યા ને બેઠા રહી હા. નિયમ હોય ને તો આપણે ભાગવાનું થાય હા ઈ જ આપણે આપણે એમ થાય કે હાલો જઈને જોઈએ.